હેલો એવરીવન, વેલકમ ટુ વેબ સંકુલ. કેમ છો બધા મારા હાવજો? આઈ હોપ તમે એકદમ જોરદાર હશો, તમારી હેલ્થ પણ એકદમ સારી હશે અને એક્સપોનેન્શિયલી તમારા ભણતરમાં ગ્રોથ થતી હશે. સો યસ, ફાઇનલી હું ઘણા દિવસ પછી પાછો યુટ્યુબ પર તમારી સમક્ષ આવ્યો છું અને પેલું મેં જ તમને એક ડાયલોગ શીખવાડ્યું હતું કે અત્ર કુશલમ તત્રાસ્તુ. તો યસ, હું પણ અહીંયા કુશલ છું અને તમે પણ ત્યાં તમારી ફેમિલી સાથે એકદમ કુશલ હશો. તો આજે આપણે કેમ ભેગા થયા છીએ સાહેબ? સીધી વસ્તુ છે, તમે થંબનેલમાં પણ જોયું હશે અને અહીંયા પણ તમે જોઈ શકો છો. આજે આપણે ક્લાસ 1-2ની ક્લાસ 1-2ની સ્ટ્રેટેજીની વાત કરીશું, પણ આ વર્ષ માટે નહીં, આવનારા વર્ષ માટે, એટલે કે 2027 માટે. તો સૌથી પહેલા આ વિડીયો સાહેબ કોને જોવું, હું તમને પહેલા જ ક્લિયર કરી દઈશ. પહેલા જ ક્લિયર કરી દઉં કે જેને આવતા વર્ષમાં એટલે કે 2027માં જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા આપવી છે અને આપવી નથી, પાસ થવું છે, એને જોવાની અહીંયા જરૂર છે. કેમ કે આ વર્ષમાં તો હવે ફટાફટથી જૂન આવી જશે, તો જૂનમાં આપણી પરીક્ષા થઈ જાય. એટલે કે આ સ્ટ્રેટેજી એક લોંગ ટર્મ સ્ટ્રેટેજી છે. આખા એક વર્ષની હું તમને અહીંયા સ્ટ્રેટેજી આપીશ અને એકદમ અચૂક સ્ટ્રેટેજી આપીશ, તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર? બસ મારી એવી અપેક્ષા છે કે તમે પહેલેથી લઈને છેલ્લે સુધી જોજો, કંઈક નવું તમને શીખવા મળી જશે, કંઈક એક નવો પર્સપેક્ટિવ તમને 100% હું આપવાની કોશિશ કરીશ. ડન છે? ચાલો, તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ હવે આપણે શરૂ કરીએ. તો જીપીએસસી ક્લાસ 1-2ની સ્ટ્રેટેજી 2027. બટ સ્ટ્રેટેજી આપતા પહેલા કંઈક મારે અહીંયા શીખવું પડે. જેમ કે સૌથી પહેલા કે પ્રી રિક્વિઝિટ રિક્વાયરમેન્ટ, એટલે કે આ યુદ્ધમાં, આ જીપીએસસી ક્લાસ 1-2ના યુદ્ધમાં ઉતરતા પહેલા કઈ એવી વસ્તુઓ છે જે મેન છે અને મુખ્ય, એટલે કે જે મેન છે અને આપણે એકદમ પરફેક્ટ રીતને મગજમાં એને બેસાડવાની છે. તો કઈ વસ્તુઓ છે એની હું તમને સૌથી પહેલા ચર્ચા કરું. જો આ વસ્તુઓ હશે તો તમે ઇઝીલી એક્ઝામ ક્રેક કરી શકશો. સાહેબ શું છે એ વસ્તુ થોડુંક જણાવો. સૌથી પહેલી વસ્તુ તમારા માઇન્ડની અંદર એક ક્લેરિટી હોવી જોઈએ. પહેલી જ રિક્વાયરમેન્ટ આ છે. આ યુદ્ધમાં ઉતરતા પહેલા તમને ક્લેરિટી હોવી જોઈએ કે તમારે ક્લાસ 1-2 કરવાની છે. બરાબર છે? ધેટ મીન્સ કે અમુક લોકો એવું વિચારતા હોય કે હું ક્લાસ 1-2 કરું, કે હું ના હું એક કામ કરું, હમણાં સીસી આવી રહી છે તો પહેલા સીસી કરી લઉં. આવું ના ચાલે. રમણ ભમણ ના થવું જોઈએ. તમારું લક્ષ્ય એકદમ ક્રિસ્ટલ ક્લિયર હોવું જોઈએ. મારો ટાર્ગેટ છે ક્લાસ 1-2, એટલે કે મારા મગજમાં સૌથી પહેલા ક્લેરિટી આવી જોઈએ કે મને ક્લાસ 1-2 ઓફિસર બનવાનું છે. બરાબર? એટલે કે ખીચડી ના થવી જોઈએ, ક્લેરિટી સાથે આપણે કામ કરવાનું છે. બરાબર છે? જેમ તમારા મગજમાં ક્લેરિટી આવશે, બીજી રિક્વાયરમેન્ટ, તમને હમણાંથી જ આ યુદ્ધમાં ઉતરતા પહેલા જ તમને તમારી જાતને આ વસ્તુ કરવી પડશે. બહુ જ મોટો શબ્દ છે મારા વાલા, ધ્યાનથી જોજો. કયો શબ્દ છે? કમિટમેન્ટ. યસ, તમને મને નથી આપવાનું, ના તમને બીજા કોઈને કમિટમેન્ટ આપવાનું છે. તમને પોતાને કમિટમેન્ટ આપવાનું છે કે યસ, 2027 વિલ બી માય ગોલ્ડન અટેમ્પ્ટ. એટલે કે તમારો પહેલો અટેમ્પ્ટ હોઈ શકે, તમારો બીજો, ત્રીજો, ચોથો, જે અટેમ્પ્ટ હશે, મને પાસ કરવાની છે. એટલે હું પોતાની જાતને એક કમિટમેન્ટ હમણાંથી જ આપું છું કે આવનારી જીપીએસસી ક્લાસ 1-2માં એક સીટ તો મારી છે જ, 2027 વાળીમાં. એટલે કે આ માઇન્ડસેટ તમારે રાખવું પડશે. મગજમાં ક્લેરિટી આવશે, પોતાની જાતને તમે કમિટમેન્ટ કરો, એની હાઉ મારે એક્ઝામ ક્લિયર કરવાની છે, જે થશે એ હું કરીશ. ડન છે? ત્રીજી વસ્તુ આવશે, તમને જો એકવાર તમે કમિટમેન્ટ કરી દીધું, તમારા મગજમાં ક્લેરિટી આવી ગઈ કે મારે ક્લાસ 1-2 કરવી જ છે, પાડી જ દેવાની છે આ વખતે એક્ઝામ, તો ક્લેરિટી આવી ગઈ, કમિટમેન્ટ આવી ગયું, પછી તમારે જીવનમાં અહીંયા તમારી જાતને અહીંયા રાખવું પડશે. શેની અંદર? ડેડિકેશન. તમારી અંદર શું હોવું પડશે? ડેડિકેશન હોવું જ પડશે. હે ને? કે આ જે તમારી અંદર ડેડિકેશન આવશે ને, એકવાર તમે એક્ઝામ પ્રત્યે કમિટમેન્ટ થઈ ગયું તમારું,
એટલે એક્ઝામ પ્રત્યે તમે કમિટેડ થઈ ગયા, અંદરથી સાહેબ તમારું ડેડિકેશન વધી જશે કે ના યાર મહેનત કરવાની છે, ટાઈમ વેસ્ટ નથી કરવાનો. જેમ ટાઈમ વેસ્ટ કરશો ને એમ અહીંયા દિલમાં દુખશે. કેમ કે તમે પહેલા કમિટમેન્ટ કરી દીધી છે. એક્ઝામના અમુક સ્ટેપ હોય, ડાયરેક્ટ જ વાંચવાનું ચાલુ ના કરાય. પહેલા આવે બુદ્ધિથી કામ કરો તો પરીક્ષા નીકળે. ડન છે. સૌથી પહેલા મગજમાં ક્લેરિટી રાખવાની છે કે ક્લાસ 1 2 કાઢવાની છે. બીજું, તમારી પોતાની જાતને કમિટમેન્ટ આપવાની છે કે આ અટેમ્પ્ટ મારો લાસ્ટ અટેમ્પ્ટ હશે અને એમાં હું પાસ થઈને જ રહીશ. પછી ઓટોમેટિકલી શું આવશે અંદરથી? ડેડિકેશન. એટલે કે તમે કામ કરતા જ રહેશો. હોઈ શકે કદાચ મોટિવેશન ઓછું થાય તો તમને તમારું ઇન્ટરનલ મોટિવેશન તમારે ઉજાગર કરવું પડશે. શું કરવું પડશે સાહેબ? તમને તમારું ઇન્ટરનલ મોટિવેશન. જો મારા વાલા, બહારનું મોટિવેશન કોઈ કામનું નથી. 1 દિવસ 2 દિવસ ચાલશે, ત્રીજા દિવસે જેવા હતા એવા ને એવા જ. યુટ્યુબમાં તમે, ઇન્સ્ટાગ્રામમાં તમે કેટલું તમને મોટિવેશન મળે છે, એ કાંઈ જ કામનું નથી. તમારી અંદર મોટિવેશન છે, એને તમે જગાડો. પોતાની અંદર ઝાંકીને જોવો, પોતાની અંદર જોવો, તમને તમારું વાય દેખાશે. હું કેમ આ યુદ્ધમાં, જીપીએસસી ક્લાસ 1 2 ના યુદ્ધમાં એન્ટર થયો છું, કેમ આવ્યો છું? તમને તમારો વાય, શા માટે હું અહીંયા છું, શા માટે મેં પોતાની જાતને કમિટમેન્ટ કર્યું, શા માટે હું આટલી બધી મહેનત કરું છું. હંમેશા દિવસમાં જ્યારે તમે ઉઠો ને, સૌથી પહેલાં તમે તમારું વાય ક્લિયર કરો. તમારા વાયને તમે યાદ કરો કે મને મારી પરીક્ષા મારી મમ્મી માટે કાઢવાની છે, મારા પિતાજી માટે કાઢવાની છે, મને મારા ફેમિલી માટે એક સારું જીવન જોઈએ છે, મને મારા માટે સારું જીવન જોઈએ છે, દેશની અંદર મને મારું વર્ચસ્વ બનાવવું છે, દેશની અંદર મારે કંઈ એક સારું એવું શું કહે કે ચેન્જ લાવવાનું છે, જે લોકોને મદદ કરે એવું મારે બનવાનું છે. દેટ મીન્સ કે તમને તમારું ઇન્ટરનલ મોટિવેશન રાખવું પડશે. કેમ કે જો ભઈલા એક સીધી વસ્તુ કહી દઉં, આ એક્ઝામ છે ને એક લાંબી એક્ઝામ છે. આ એક મેરેથોન છે, સ્પ્રિન્ટ નથી. સ્પ્રિન્ટ એટલે કે આઈ હોપ તમને ખબર હશે કે અહીંથી ભાગી ગયા 100 મીટર 200 મીટર 400 મીટર. સ્પ્રિન્ટ નથી, આ એક મેરેથોન છે. मैराथन धीमे धीमे भागવું પડશે. इस गेम में वही जीतेगा जो कछुआ होगा, खरगोश का यहाँ पे काम नहीं है. मेरे कछुओं, તમારે અહીંયા ઇન્ટરનલ મોટિવેશન હાઈ રાખવું પડશે. ડન છે? ચાલો, જેમ તમારું ઇન્ટરનલ મોટિવેશન હંમેશા હાઈ રહેશે, થમ્સ અપ રહેશે. હવે છેલ્લી વાત, તમારે હંમેશા તત્પર રહેવું પડશે. શેના માટે? એન્ડ ધીસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે હું હવે લખી રહ્યો છું. તમારે આના માટે હંમેશા તત્પર રહેવું પડશે. શું છે આ? સેક્રિફાઈસ. બિલકુલ. આ 1 વર્ષની તૈયારી છે, 1 વર્ષની એક્ઝામની પ્રોસેસ છે. ઓછામાં ઓછા 2 વર્ષ તમને લાગશે. 2027ની રિક્રુટમેન્ટ આવશે, 28 એન્ડ સુધી તમે પાસ થશો. એટલે કે 1 થી 1.5 વર્ષ 2 વર્ષની તમારી પ્રોસેસ છે જ. આની અંદર ઘણા એવા મોમેન્ટ આવશે જેની અંદર તમારે 100% તમને સેક્રિફાઈસ આપવું પડશે. સાહેબ, કેવો સેક્રિફાઈસ આપવું પડશે? હું તમને કહું, મારા પર્સનલ એક્સપિરિયન્સથી બી તમને કહું. સૌથી પહેલો જે સેક્રિફાઈસ આવશે ને, એ આમનો આવશે. મારા મિત્રો, મારા દોસ્તો. હા, આ 2 વર્ષની અંદર તમારા અંગત મિત્રનો હેપી બર્થડે, વિશ યુ હેપી બર્થડે પણ હશે. આ 2 વર્ષની અંદર તમારા સાથીદારોના લગ્ન પણ હશે, કોકનું બેબી શાવર પણ હશે, કોકના લગ્ન પણ હશે. બરાબર? એટલે કે જેટલા પણ ઇવેન્ટ આવે, હોઈ શકે કે મોટા મોટા તહેવારોની અંદર તમારું મન કરે કે ના હું યાર એન્જોય કરું, એન્જોય કરો, પણ માપમાં. ફેસ્ટિવલ એન્જોય કરવાની ના નથી પાડતો. બસ એટલું યાદ રાખજો, તમારે બિલકુલ પણ ટાઈમ વેસ્ટ કરવાનું નથી. ભાઈ, બર્થડે કોઈનો ઇમ્પોર્ટન્ટ નથી. નહીં જાઓ બર્થડે તો કંઈ ફરક નહીં પડી જાય. હા, લગ્ન છે, એકાદ દિવસ ગયા. પહેલા લગ્નમાં હું મારા મિત્રના લગ્નમાં 7 દિવસ જતો હતો. બરાબર છે? હવે હું 1 દિવસ જઈશ, એને મળીશ, એને શુભેચ્છાઓ આપીશ, જે તે આપણે ફ્રેન્ડશિપ નિભાવવાની થશે એ રીતના હું કરીશ, પણ 1 દિવસથી વધારે નહીં આપું. દિવાળી છે, ફેસ્ટિવલ છે, ભાઈ મોટો ફેસ્ટિવલ છે. અમારા ઘરમાં તો 10 દિવસ લોકો ફેસ્ટિવલ મનાવે અને અમે તો 15 દિવસની ટ્રીપ કરીએ. સાહેબ, એ થોડું ઓછું કરવું પડશે. 2-3 દિવસ તમે જે મુખ્ય દિવાળીના દિવસો છે એ તમે ઉજવો, ધૂમધામથી ઉજવો, ખુશ થઈ જાઓ, ફ્રેશ થઈ જાઓ અને પછી બેક ટુ વર્ક. એટલે વર્ષની અંદર તમને એવા ઘણા બધા ઇવેન્ટ મળશે જેની અંદર તમને
સમય તમારી પરીક્ષા લેશે, સમય પરીક્ષા લેશે તો સમય માગશે કે તમે ત્યાગ કરો. તમે શું કરો? ત્યાગ કરો. સમજ્યા કે નહીં? ત્યાગ વગર હું તમને સિમ્પલ કહીશ, ત્યાગ વગર આ એક્ઝામ કાઢવી કાઠી છે. હું એવું નથી કહેતો કે ઇમ્પોસિબલ છે, પણ અઘરું છે. હે ને? ત્યાગની મહિમા વિશે હું તમને કહું. જસ્ટ ખાલી ઇતિહાસ, હું ભણાવું છું ઇતિહાસ એટલે મને વધારે ખ્યાલ છે કે ઇતિહાસનો એક નાનકડો ઇન્સિડન્ટ હું તમને કહું છું કે જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય સાહેબ સંઘર્ષ કરતા હતા, ચાણક્ય સાહેબ સંઘર્ષ કરતા હતા ધનાનંદને મારવા માટે, ત્યારે ચંદ્રગુપ્ત મૌર્યને, અખંડ ભારતના પહેલા સમ્રાટને, એમને પ્રેમ થઈ ગયો. કોની જોડે? ધનાનંદની દીકરી જોડે. જેમને મારવાનું હતું એની જ દીકરી જોડે એ પ્રેમ કરી બેઠા. ચાણક્ય સાહેબે કીધું નહીં, તુમે ઉસસે દૂર રહેના હૈ. તો ચંદ્રગુપ્ત પૂછે છે कि साहब अखंड भारत का सम्राट बनने के लिए इतना त्याग करना पड़ेगा? तो चाणक्य जवाब आपे छे कि अगर त्याग नहीं करना पड़ता ना तो आज हर कोई भारत का सम्राट होता. એટલે કે સમજી લેજો, આ પરીક્ષા એવી છે, તમારાથી ત્યાગ માગશે અને તમારે તત્પર રહેવાનું છે. યસ, હું ત્યાગ આપીશ, મારી ઊંઘનું પણ ત્યાગ આપીશ, મારા મિત્રો જોડે જે હું ફ્રૂટફુલ ટાઈમ સ્પેન્ડ કરતો હતો, જે લવિંગ મોમેન્ટ્સ હું સ્પેન્ડ કરતો હતો એનું પણ ત્યાગ આપીશ. બિલકુલ આમાં ચૂક થાય નહીં, કેમ કે સમય પરીક્ષા લે ને તો સાહેબ ભલાને તોડી નાખે. આપણે તૂટવાનું નથી. ઘણી બધી પ્રોબ્લેમ આવશે, અહીંયા તમને તાવ પણ આવશે, બરાબર છે, પણ ત્યારે પણ આપણે આપણું ઇન્ટરનલ મોટિવેશન હાઈ રાખવાનું છે. હશે તાવ હશે, નહીં વંચાય, વાંધો નહીં, 1 દિવસ 2 દિવસ, પણ ત્રીજા દિવસે પાછા એવા ને એવા. દેટ મીન્સ કે ઇન્ટરનલ મોટિવેશન હશે, તમને તમારું વાય હશે ને તો મગજમાં કોન્સ્ટન્ટલી તમને ફર્યા કરશે કે ના ભઈલા વાંચ, ટાઈમ વેસ્ટ ના કર, જે થયું વાંધો નહીં, 2 દિવસ બગડ્યા, ત્રીજા દિવસે થોડુંક વધારે જોર લગાય. દેટ મીન્સ કે કાયદેસર તમારે આ 5 વસ્તુઓ કરવી જ પડશે જો જીપીએસસી ક્લાસ 1-2 2027માં તમારે પાસ થવું હોય તો. ડન છે? ચાલો, સો પ્રી રિક્વિઝિટ રિક્વાયરમેન્ટ, આ રિક્વાયરમેન્ટ છે જીપીએસસીના જંગમાં ઉતરતા પહેલા. ડન? હાલો આગળ વધીએ. હવે બધાને ખબર જ હશે, છતાંય હું કહી દઉં છું, કદાચ કોઈક નવો લર્નર હોય તો એના માટે હું જસ્ટ ખાલી કહી દઉં છું કે એક્ઝામના 3 સ્ટેજ હશે. સૌથી પહેલાં પ્રિલિમ્સ આવશે, બરાબર છે, જે ખાલી ક્વોલિફાઈંગ એક્ઝામ હશે. એની અંદર 200 પ્રશ્નો હશે. લાસ્ટ ટાઈમના કટ ઓફના હિસાબથી જુઓ, જસ્ટ હું તમને અહીંયા ચર્ચા કરી દઉં છું કે 200 પ્રશ્નો હશે. લાસ્ટ ટાઈમ 89 પોઈન્ટ સમથિંગ હતો, એટલે કે 90 જેવું કટ ઓફ ગયું હતું. આ વખતે હોઈ શકે કે 2027માં જગ્યાઓ ઓછી હોય. મને કશું નથી ખબર, મને સિમ્પલ ખબર છે કે જો 200માંથી મારા 120 માર્ક આવશે એટલે કટ ઓફ જેટલું પણ જાય, વેકેન્સી જેટલી પણ હોય, હું પાસ થઈ જઈશ. ધીસ ઇઝ ધી સેફ ઝોન. એટલે કે પ્રિલિમમાં પાસ થવું હોય તો સેફ ઝોન શું છે સાહેબ? સેફ ઝોન છે 120 માર્ક. કેટલામાંથી? 200માંથી. ગમે તે કરીને આટલા આવે એટલે કોઈ દિવસ તમારી પ્રિલિમ રોકાય નહીં. આ બધી એક્ઝામ પર લાગુ પડે, ખાલી ક્લાસ 1-2 પર નહીં. તમારી એસટીઆઈ હોય, તમારી ડીવાયએસઓ હોય, 120 આવે 200માંથી, ગમે એટલું કટ ઓફ જાય ને, આનાથી તો નીચું જ રહે. એટલે કે હંમેશા આપણે અપર હેન્ડમાં ચાલવાનું. લોકો શું કરે કે ઠીકઠાક મહેનત કરે અને પછી 90 સુધી માર્ક્સ લાવી દે, 90-95, અને પછી ટેન્શન આવે. એટલે લાસ્ટ ટાઈમ તો 90 કટ ઓફ ગયું હતું, મારા 95 થાય છે, નીકળશે કે નહીં નીકળે? આરું જગ્યા ઓછી છે. પછી એ લોકો અસમંજસમાં રહે, ડિલેમામાં રહે, દુવિધામાં રહે. હવે હું શું કરું? હવે એ લોકો રિઝલ્ટની રાહ જોવે. મહિના પછી રિઝલ્ટ આવ્યું તો એ ભાઈનો મહિનો તો વેસ્ટ ગયો. પછી 2 મહિના પછી મેન્સ આવી જાય એટલે હવે મેન્સનું કશું કર્યું નથી, હવે આવશે ટેન્શન, વધારે ટેન્શન આવશે. આવું કામ કોઈ દિવસ કરાય નહીં સાહેબ. માર્ક્સ જ એટલા લાવવાના ના કે કટ ઓફની ચિંતા જ ના થાય, એવી મહેનત કરવાની. અને સીધી વસ્તુ છે, તમારું માઇન્ડ સેટ ક્લિયર હશે, આ 5 સ્ટેપ જો તમે મગજમાં નાખ્યા હશે તો કાયદેસર તમે સેફ ઝોનમાં આવી જ જશો. તમારે 120 માર્ક આવવાના જ છે, બસ મહેનત હોવી જોઈએ. કેટલી મહેનત કરવાની છે સાહેબ? હું કેટલા કલાક વાંચું બધું જ હું તમને કહીશ, આખો સ્કેડ્યુલ બનાવીને આપીશ, ચિંતા ના કરો. અને તમારી સાથે હું છું જ ને, ક્યાંય અટકો સીધો ફોન કરી લો, અહીં મળવા આવી જાઓ, કેમ ચિંતા કરો છો? બરાબર? બસ તમારે સેફ ઝોનમાં રહેવાનું છે. એટલે આ તમે આંકડો યાદ રાખજો. ગમે તે રિક્રુટમેન્ટ હોય, 26 હોય, 27 હોય, 28 હોય, આટલા માર્ક્સ આવે એટલે કાયદેસર પાસ થાવ. ડન છે? ચાલો આગળ વધીએ. સો પ્રિલિમ્સ છે એ ક્વોલિફાઈંગ થશે. જેમ તમારી પ્રિલિમ્સ પાસ થાય તો અહીંયા મેન્સ આવશે. મેન્સ કેવી છે એનું પેટર્ન હું તમને બતાવું છું. મેન્સમાં હાલ જે ચેન્જ થયા છે એની વાત કરીએ. પછી મેન્સ પછી તમારું ફાઇનલ સ્ટેજ આવશે, ઇન્ટરવ્યૂ આવશે. ડન?
તો પ્રિલિમના સબ્જેક્ટ કયા કયા છે બધાને ખ્યાલ જ હશે, છતાં રિપીટ કરી દઉં છું. પ્રિલિમના સબ્જેક્ટ સૌથી પહેલા હિસ્ટ્રી એન્ડ કલ્ચર આવશે, જિયોગ્રાફી આવશે, પછી ઇકોનોમી આવશે, પોલિટી આવશે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, મેથ્સ રિઝનિંગ છે, કરંટ અફેર છે અને એન્વાયરમેન્ટ પણ છે. ડન. ચાલો આગળ વધીએ આપણે. સો હવે મેન્સ એક્ઝામ, જો નામ જ છે મેન્સ એક્ઝામ, મુખ્ય પરીક્ષા એટલે આ જ મુખ્ય છે. એવું નથી કહેતું કે પ્રિલિમનું કોઈ મહત્વ નહીં. સાહેબ પ્રિલિમ તો કાઢવી જ પડે, નહીં તો આ કોઈ દિવસ આપવા જ ના થાય. ધેટ ડઝન્ટ મીન કે આપણે પ્રિલિમને મજાકમાં લઈએ, ના, 120 તો એમાં લાવીશ જ. હવે મેન્સનું પેટર્ન બદલાણું છે, બધાને ખ્યાલ હશે, છતાંય હું તમને કહી દઉં. પહેલા તો મેન્સ કેવી આવે સાહેબ? ડિસ્ક્રિપ્ટિવ આવે. પ્રિલિમ્સ તમારે ગોળા ભરવાની આવે. મેન્સમાં તમે આવ્યા એટલે તમે અહીંયા જોઈ શકો છો સાહેબ પેપર કેટલા આપવાના થશે? તો 7 પેપર આપવાના થાય. 7 પેપરમાંથી 2 જે લેંગ્વેજના પેપર છે, 2 જે લેંગ્વેજના પેપર છે, ધેટ મીન્સ કે એક આવશે ગુજરાતી અને એક આવશે ઇંગ્લિશ. આ ક્વોલિફાઈંગ છે. તો તમે અહીંયા માર્ક્સ જોઈ લો, 300 માર્ક્સ થશે ગુજરાતી લેંગ્વેજ પેપરના, 300 માર્ક્સ થશે ઇંગ્લિશ લેંગ્વેજ પેપરના. પરીક્ષાનો સમય હશે 3 કલાકનો. આમાંથી તમારે 25% ક્વોલિફાઈંગ, તમારે 75 માર્ક્સ આવે એટલે તમે આ બંને પેપરમાં, આમાં 75 આવે અને આમાંય 75 આવે, બંનેમાં 75 આવે એટલે તમે કાયદેસર પાસ થયેલા ગણાવ. આનું મેરિટમાં કોઈ યોગદાન નથી. આ તમારું રેન્ક ડિસાઇડ નહીં કરે. જે રેન્ક ડિસાઇડ કરશે એ કોણ ડિસાઇડ કરશે? રેન્ક ડિસાઇડ કરશે આ 5 પેપર, જેની અંદર સૌથી પહેલા આવશે નિબંધ લેખન, ધેટ મીન્સ કે એસે રાઇટિંગ આવશે. 250 માર્ક્સનું છે. યુપીએસસીના પેટર્ન પર હવે ડિઝાઇન કરવામાં આવ્યું છે. એજ લેવલના હવે પ્રશ્નો આવે છે. કદાચ કોઈએ પીવાયક્યુ જોયું હશે તો મારાથી સહેમત હશે. સો નિબંધ 3 કલાક, બધામાં 3-3 કલાક મળશે. પછી આવશે જનરલ સ્ટડીઝ પેપર નંબર 1. જીએસ છે ને, જીકે નહીં, જનરલ નોલેજ નહીં. છોકરાઓ તમે સ્કૂલમાં જીકે વાંચતા, ક્વિઝ કોમ્પિટિશન થતું, મેડમ કહેતી હતી જીકે કિતના પાવરફુલ है, જીકે કિતના પાવરફુલ है. હવે જીકે નથી ભઈલા, જીએસ છે. અડધા લોકોને એ નથી ખબર હોતી કે જીકે અને જીએસમાં ફરક શું છે. મારા ભઈલા, આ જે જીકે છે ને એ જનરલ નોલેજ છે, એટલે કે ગોખણ પટ્ટી છે. ગોખણ પટ્ટી કે ભાઈ સૌર્યમંડળમાં કેટલા ગ્રહો આવ્યા? તો સાહેબ હવે તો 8 થઈ ગયા. આ જીકે, જીકે નથી, શું છે? જીએસ છે. એ જે સૌર મંડળ છે, તમે મને એમ કહી દો કયો પ્લાનેટ ઊંધી દિશામાં ફરે છે પૃથ્વી કરતા, અને કેમ તે ફરે છે? સૌરમંડળનું સર્જન કેવી રીતના થયું? ધીસ ઇઝ જીએસ, એનાલિટિકલ પર્સપેક્ટિવ. અહીંયા રટ્ટાફિકેશન વાળો કેન્ડિડેટ સીધો બહાર થઈ જશે. જે રટ્ટો મારીને આવશે સીધું બહાર ના. અહીંયા મારી રિક્વાયરમેન્ટ શું છે? આ એક્ઝામની રિક્વાયરમેન્ટ છે એનાલિટિકલ અપ્રોચ. કઈ અપ્રોચ છે સાહેબ? એનાલિટિકલ અપ્રોચ. એટલે કે બધું જ જે હું તૈયારી કરીશ, મને અન્ડરસ્ટેન્ડિંગ, સમજણથી કામ કરવું પડશે. બધી જ વસ્તુઓને મારે સમજવાનું થશે અને બધી જ વસ્તુઓને મારે એમની વચ્ચે જે કનેક્શન્સ છે એ કનેક્શન મારે વિચારવું પડશે. કેવી રીતને ભૂગોળનું પર્યાવરણ જોડે કનેક્શન છે, કેવી રીતને પોલિટીનું ઇકોનોમી જોડે કનેક્શન છે, બધા કનેક્શન બેસાડવા પડશે. એના માટે શું વાંચવું પડે સાહેબ? સિલેબસ વાંચવું પડે, સમજણથી આપણે કામ કરવું પડશે. ધીસ ઇઝ નોટ જીકે, ધીસ ઇઝ જીએસ, એટલે કે જનરલ સ્ટડીઝ. ડન છે? ગોખણ પટ્ટીવાળા કેન્ડિડેટ અહીંયા નહીં ચાલે. આગળ વધીએ તો જનરલ સ્ટડીઝ પેપર નંબર 1, જેને આપણે શોર્ટમાં GS1 કહીએ છીએ. પછી એવી રીતના GS2 આવશે, પછી GS3 આવશે સાહેબ, અને પછી શું આવશે? GS4 આવશે. બરાબર. હવે સબ્જેક્ટની વાત કરી, બધા 250 માર્ક્સના છે, તો ટોટલ માર્ક્સ કેટલા થશે સાહેબ? 250 × 5 કરો તો 1250 માર્ક્સ થાય. પછી ઇન્ટરવ્યૂ આવશે, પર્સનાલિટી ટેસ્ટ જેને આપણે કહીએ, એના 150 માર્ક્સ છે. તો ફાઇનલી તમારું જે મેરિટ બનશે એ કેટલામાંથી બનશે? 1400 માર્ક્સમાંથી બનશે. બરાબર છે. હવે આનામાંથી મારે કેટલા લાવવા એ હું બધું જ ચર્ચા કરીશ, પણ પહેલાં તમે એક્ઝામની પેટર્ન જોઈ લીધી છે. હવે આગળ વધીએ, થોડાક આપણે જીએસના સબ્જેક્ટ જોઈ લઈએ, પછી આપણે સ્ટ્રેટેજી ઉપર જઈએ. ડન છે? હાલો, તો GS1માં એક તો હિસ્ટ્રી છે, પછી આપણું કલ્ચરલ હેરિટેજ છે, એટલે કે, અને પછી ત્રીજું જે છે આપણું ભૂગોળ એટલે કે જિયોગ્રાફી છે. બરાબર, સાંસ્કૃતિક વારસો છે ને ઇતિહાસ છે. ચલો આગળ વધીએ. GS2 ની અંદર ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ આવી જશે. પછી ગવર્નન્સ એન્ડ સોશિયલ જસ્ટિસ આવશે. હે ને? અમુક લોકોને નથી ખબર કે અહીંયા સોશિયલ જસ્ટિસ પણ એડ કર્યું હતું. જોઈ લેજો પહેલા સિલેબસ એકવાર ધ્યાનથી.
પછી ઇન્ડિયન સોસાયટી, આ પણ એક નવું સબ્જેક્ટ સિલેબસમાં એડ કરવામાં આવ્યું છે. પહેલાં નહોતું, હવે યુપીએસસીના લેવલ ઉપર, યુપીએસસીના સ્ટાન્ડર્ડ ઉપર બનાવ્યું છે, એટલે પ્રશ્નો એવા જ પૂછાય છે અને સિલેબસ પણ એ જ રીતના બનાવવામાં આવ્યું છે. અને પેપરની પેટર્ન તમે જુઓ તો 250 માર્ક્સનું બનાવવામાં આવ્યું છે. પહેલાં જીપીએસસી 150 માર્ક્સમાં મેન્સ લેતી હતી, એક પેપર 150 માર્ક્સનું, હવે 250 કર્યા છે. યુપીએસસી સ્ટાઇલ છે આ, બરાબર, એટલે મહેનત વધારવી પડશે. સો ઇન્ડિયન સોસાયટી અને સોશિયલ જસ્ટિસ. GS3 ની અંદર તમારા 4 સબ્જેક્ટ આવશે મેઇનલી. એક તો સાયન્સ એન્ડ ટેકનોલોજી આવશે, બરાબર છે, સાયન્સ એન્ડ ટેક આવશે, પછી એન્વાયરમેન્ટ સાયન્સ આવશે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ આવશે, ડન છે. પછી ઇકોનોમી ઓફ ઇન્ડિયા આવશે, એને ગુજરાત પણ છે અહીંયા, અને કરંટ ઇવેન્ટ્સ આવશે. ઇવન જ્યોગ્રાફીમાં પણ ગુજરાતનું છે, ઇતિહાસમાં પણ ગુજરાતનું છે. હાલાકી બહુ પ્રશ્નો નથી પૂછાતા એટલા, બટ ઠીક છે, આપણે વાંચી લઈશું. પછી કરંટ અફેર છે. કરંટ અફેર તો ખેર રિજનલ, નેશનલ અને ઇન્ટરનેશનલ આ પૂછાય છે વધારે. ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ કદાચ તમે PYQ જોયા હોય અને કદાચ ના જોયા તો તમે જ્યારે આવશો અમારી પાસે ક્લાસમાં, તમારી ઈચ્છા હોય તો આવશો, તો અહીંયા અમે તમને બધું પેપર એનાલિસિસ ને બધું ડિટેલમાં કરાવીશું. એકવાર આવો તો ખરી, મોજ આવશે. નેક્સ્ટ GS4 પ્યોરલી એન્ડ પ્યોરલી એથિક્સ જ છે. એક જ સબ્જેક્ટ, નીતિ શાસ્ત્ર, એથિક્સ. થિયરી ઓછી પૂછાય છે, મેક્સિમમ શું પૂછાય છે? કેસ સ્ટડી પૂછાશે, હે ના? કેસ સ્ટડી કદાચ કોઈને ખ્યાલ હોય કે ના હોય, એક તમને સિચ્યુએશન આપવામાં આવે, એની અંદર કંઈક દુવિધા હશે, કંઈક સમસ્યા હશે, એનું ઉકેલ તમારે કાઢવાનું થશે, ડન છે. અને આ કેસ સ્ટડી તો છે ને પહેલા ઇન્ટરવ્યુમાં પણ પૂછી લેશે કે તમે અહીંયા હો આવી પરિસ્થિતિમાં, માની લો કે તમારું જીપીએસસીનું ઇન્ટરવ્યૂ છે અને તમે રસ્તા પર જતા હતા જીપીએસસીમાં, ત્યારે તમને જોવા મળ્યું કે તમારા કઝિન, તમારા બ્રધર એક્સિડન્ટ થઈ ગયું છે એમનું. હવે અડધો કલાકમાં તમારે આયોગમાં પહોંચવાનું છે અને અહીંયા ભાઈનું એક્સિડન્ટ થયું છે. હવે તમે શું કરશો? શું એક્ઝામ આપવા જશો, ભાઈને છોડી દેશો, કાં તો ભાઈને તમે પકડશો, એક્ઝામ છોડી દેશો? આવું છે ને, આવું ફસાઈ દે આવી રીતના. આનામાંથી કેવી રીતે બહાર નીકળવું એ બધું શીખવું પડે છે એની અંદર, કેસ સ્ટડીની અંદર, બરાબર છે. એટલે કે અહીંયા રટ્ટા મારવાનું કામ નથી. જીકે કઈ કામ નહીં લાગે, GS કામ લાગશે, એની મારી ગેરંટી. GS કામ લાગશે, બરાબર છે. ચાલો આગળ વધીએ. તો આ થઈ ગયા આપણા 4 સબ્જેક્ટ. અને નિબંધનો એસે રાઇટિંગ તો છે જ, બરાબર. તમારે 2 નિબંધ લખવાના થશે, ડન છે. ઓકે, આગળ વધીએ. તો સબ્જેક્ટની પણ ચર્ચા થઈ ગઈ, પ્રિલિમ્સ મેન્સ બધું સબ્જેક્ટની ચર્ચા થઈ ગઈ. હવે મુખ્ય કામ ચાલુ કરીએ. તો સાહેબ મારે કેટલા લાવવા? જો મને તમે કીધું છે કે આવી રીતના તમે મોટિવેશન હાઈ રાખો, મને મજા આવી ગઈ. હવે તમે મને કહો કે કેવી રીતના હું પાસ થાઉં. તમારો ગુરુ મંત્ર શું છે? સાહેબ મારે રેન્ક લાવવું છે, મારે 1 થી 10 ની અંદર રેન્ક લાવવું છે, હું કેટલા લાવું? તો જો ભઈલા, ટોટલ માર્ક્સ, જે તમારા ટોટલ માર્ક્સ છે એ કેટલામાંથી મેરિટ બનશે? તો સાહેબ 1400 માર્ક્સમાંથી તમારું મેરિટ બનશે. કેટલા માર્ક્સમાંથી? 1400 માર્ક્સમાંથી. જો કાયદેસર 1400 માંથી તમારા 800 માર્ક્સ આવી જશે. 800 માર્ક્સ એટલે કે હું તમને કહું કે 50% થી વધારે. 50% તમે કરો તો 700 માર્ક્સ થાય. પણ હવે શું થાય છે કે કટ ઓફ ધીમે ધીમે વધી રહ્યું છે. તો 50% પહેલા કેવું હતું, 50% કરતાં વધારે 51% આજુબાજુ આવતું હતું તો તમે ટોપ રેન્કમાં આવી જતા. હવે મારે ટોપર બનવું છે, 1 થી 10 ની અંદર રેન્ક લાવવું છે, તો હું શું કરું? અહીંયા મને 800 માર્ક્સની ગણતરી રાખવાની રહેશે. આટલા આવશે એટલે મને વિશ્વાસ છે કે તમારું જે રેન્ક હશે, એ 1 થી 10 ની અંદર, ઈમાનદારીથી કહું છું, તમારું રેન્ક હશે જ. તમને તમારી મનગમતી નોકરી આટલા માર્ક્સ અપાવશે, ડન છે. એટલે કે 1250 મેન્સના અને 150 ઇન્ટરવ્યુના 1400 માંથી મારે કેટલા લાવવાના છે? 800 માર્ક્સ. મગજમાં ફિટ કરી લેજો. 800 એટલે આને છે ને, હું તો જસ્ટ સજેશન આપું છું, આને છે ને એક પ્રિન્ટ કાઢી લેજો. 1400 માંથી 800, મારું ટાર્ગેટ છે 800 માર્ક. તમારી ટેબલની આગળ એને છે ને, અહીં તમે વાંચતા હો ને, અહીં સામે ચોંટાડી દો. એટલે રોજ સવારે ઉઠીને તમે દર્શન કરો. કેટલા માર્ક્સ? 800 માર્ક્સ. કેમ કે તમારું ટાર્ગેટ તમારી સામે હશે ને, તો તમારી મહેનત પર એવી હશે, હે ને. અમુક વાર શું થાય, બ્રેનને છે ને સિગ્નલ જોઈતો હોય. કદાચ તમે મનોવિજ્ઞાન વાંચ્યું હોય કે નહીં મને ખ્યાલ નથી. બ્રેનને તમે જેટલું ટ્રેન કરો ને તમારા લક્ષ્ય વિશે, એ એટલું ફાસ્ટ દોડે. તમને તમારો લક્ષ્ય સામે દેખાઈ રહ્યો છે. કેટલા? 800.
જ્યારે તમે રોજ સવારે 800 માર્ક્સનું દર્શન કરશો વાંચતી પહેલા, તમારા મગજમાં પોઝિટિવ ઉર્જાનો ભંડાર થઈ જશે કે ના હાલ ભૂરા વાંચ, કેમ કે 800 માર્ક્સ લાવવાના છે. બીજા બધા લાવશે 600, 650, છેલ્લે રેન્ક આવશે. તમારે કેટલા લાવવાના? 800 માર્ક્સ લાવવાના. ડન છે? ચાલો ઓકે. હવે સાહેબ થોડીક સ્ટ્રેટેજી કહી દો. તમે ટાર્ગેટની વાત કરી, તમે સિલેબસની વાત કરી, તમે અમારું મોટિવેશન હાઈ કરી દીધું. હવે મને છે ને તત્પરતા થાય છે, મને જાણવું છે કે સાહેબ સ્ટ્રેટેજી શું રહેશે, હું કેવી રીતને 1 વર્ષ તૈયારી કરું જેનાથી હું મારું ટાર્ગેટ 800 માર્ક્સનો લક્ષ્ય હું પૂરો કરી શકું, એની આપણે ચર્ચા કરીએ. હવે જો ધ્યાન રાખજો, સ્ટ્રેટેજી કોની છે તો 2027 માટે છે. જીપીએસસી ક્લાસ 1-2 માટે હું સ્ટ્રેટેજી હવે કહું છું. બરાબર? જે લોકો અહીંયા સુધી આવી ગયા છે વિડીયોમાં, હવે એમને વધારે ક્લેરિટી આવશે, હે ને? ચાલો, તો સ્ટ્રેટેજીમાં છે ને મેં સબ્જેક્ટના છે ને 2 ડિવિઝન કર્યા છે. એક છે મારા ફાઉન્ડેશનલ સબ્જેક્ટ, જે સબ્જેક્ટ છે ને આ તૈયારીનો ઢાંચો છે, એટલે આ તૈયારીનું મૂળ છે, આ ફાઉન્ડેશનલ સબ્જેક્ટ. અને બીજું છે મેન્સના સબ્જેક્ટ. ચર્ચા કરીએ આપણે. તો આપણી જોડે કેટલા મહિના છે અહીં હું લખી દઉં છું. સાહેબ મારી જોડે 12 મહિના છે. હમણાં માર્ચ ચાલી રહ્યું છે, એપ્રિલથી હું તૈયારી કરીશ. તો એપ્રિલથી જો આપણે ગણીએ, આગળ હું તમને કેલેન્ડર વાઇઝ પણ બતાવીશ, પણ હું એવું માનું છું કે તમે એપ્રિલ 2026થી તમે તૈયારી કરશો. ઓકે, પ્લાન આપણે એવી રીતના બનાવીશું કે તમારું એપ્રિલથી લઈને માર્ચ 2027 સુધી તમારું સિલેબસ એકદમ લાકડા જેવું એકદમ કડક કમ્પ્લીટ થઈ જાય. તમારો કોન્ફિડન્સ કંઈક અલગ જ હોય. 1 વર્ષ જૂનો જે હું વ્યક્તિ હતો એનાથી ક્યાંય આગળ તમે નીકળી ગયા છો, આ મારી ગેરંટી છે, જો તમે આ સ્ટ્રેટેજીને વ્યવસ્થિત રીતને ફોલો કરી તો. બરાબર છે? ચલો હવે જોઈએ કે સાહેબ કયા ફાઉન્ડેશનલ સબ્જેક્ટ છે. જો મારા વાલા સમજી લેજો તમે. સૌથી પહેલા આપણા જે 4 સબ્જેક્ટ છે ને, 4 સબ્જેક્ટ, જેમ કે હિસ્ટ્રી અને કલ્ચર હવે જોડે જ લઈ લીધું છે, તો આપણે પણ જોડે લઈ લઈએ. ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો. બીજું ભૂગોળ એટલે કે જીઓગ્રાફી. ત્રીજું સબ્જેક્ટ ભારતની અર્થવ્યવસ્થા, અર્થતંત્ર, ઇકોનોમી, ઇન્ડિયન ઇકોનોમી. અમુક લોકો શું કે આ ઇકોનોમિક્સ છે, અલા ઇકોનોમિક્સ નહીં ભઈલા, આ ઇકોનોમી છે. બરાબર? બેમાં તફાવત હોય છે. ચાલો, પછી જે ચોથો છે નંબર 4, એ છે આપણું બંધારણ. આ આપણા 4 ફાઉન્ડેશનલ સબ્જેક્ટ કહેવાય. આ 4 ફાઉન્ડેશનલ સબ્જેક્ટ જ્યાં સુધી કમ્પ્લીટ નથી થઈ જતા, કમ્પ્લીટનું મિનિંગ ખાલી ક્લાસીસ કરીને નોટ્સ બનાવવાનું નથી. કમ્પ્લીટનું મિનિંગ શું હોય છે થોડી વારમાં તમને સમજાવું. પહેલા તમને આ જોઈ લો. તો ફાઉન્ડેશનલ સબ્જેક્ટ જે છે હિસ્ટ્રી એન્ડ આર્ટ એન્ડ કલ્ચર, જીઓગ્રાફી, ઇકોનોમી અને પોલિટી. આ 4 પહેલા હું પૂરા કરીશ. એટલે કે આ 4 સ્તંભ છે. હું મારે ઘરે મારા સ્ટુડન્ટ્સને કહેતો હોઉં ઓફલાઈન સેન્ટરમાં કે મને પૂછે કે સર પહેલા શું કરું, કન્ફ્યુઝ થઈ ગયો છું, વાંચવાનું ઘણું બધું છે, આટલા બધા સબ્જેક્ટ છે, આટલા કલાકો, મારે 3000 કલાકથી વધારે વાંચવાનું છે, હું કેવી રીતે વાંચું? હું એમને કહું બેટા શાંત, સૌથી પહેલા આ 4 પૂરા કરો. તમારી ઈચ્છા જ્યાંથી ચાલુ કરવું હોય, બંધારણ ચાલુ કરવું હોય બંધારણથી કરો, તમારે ભારતની અર્થવ્યવસ્થાથી ચાલુ કરવું હોય ઇકોનોમીથી ચાલુ કરો, જીઓગ્રાફી, હિસ્ટ્રી, કલ્ચર, જેમાં ઇન્ટરેસ્ટ આવે ત્યાંથી ચાલુ કરો. ડન છે? આ 4 સબ્જેક્ટ એકદમ પરફેક્ટ રીતને પૂરા થઈ જવા જોઈએ. સાહેબ ટાઈમ કહી દો આનું થોડું, કેટલા દિવસોમાં કેટલા મહિનામાં પૂરું કરવાનું છે? તો હું તમને કાયદેસર કહીશ કે આ જે 4 સબ્જેક્ટ છે બધા નોટ લઈ લેવાનું રહેશે. આ 6 મહિનાની અંદર, સ્ટાર્ટિંગના કેટલા મહિનાની અંદર? સાહેબ 6 મહિનાની અંદર આ જે 4 સબ્જેક્ટ છે, ઇવન કલ્ચર તમે ગણો તો 5 સબ્જેક્ટ થાય. આ 5 સબ્જેક્ટ મારા સ્ટાર્ટિંગના 6 મહિનાની અંદર પૂર્ણ તરીકેથી ખતમ થઈ જવા જોઈએ. બરાબર છે? હવે પૂર્ણ તરીકો કોને કહેવાય? ઉભા રહ્યો થોડી વાર, કહું તમને. ડન થઈ ગયું? ઓકે, આગળ વધીએ. હવે આવશે મેન્સના સબ્જેક્ટો. ઇવન હજુ પ્રિલિમ્સના અમુક સબ્જેક્ટ બાકી છે, જેમ કે પર્યાવરણ બાકી છે, મને ખ્યાલ છે, પણ આપણે એને મેન્સના સબ્જેક્ટમાં ઇન્ક્લુડ કરી લઈએ. જેમ આવનારા 3 મહિના થશે,
એટલે કે સ્ટાર્ટિંગના 6 મહિના તમે આ વાંચશો. હવે કેટલા મહિના વધ્યા? 12 મહિનાનું પ્લાન બનાવવાનું છે. હવે વધ્યા 6 મહિના. તો 3 મહિના પછી આ જે 6 મહિના છે એના પછીના જે 3 મહિના છે તમે મેન્સના સબ્જેક્ટ કરજો. જેમ કે અહીંયા તમે ગવર્નન્સ પૂરું કરો, ઓકે, તમે સોસાયટી વાંચો, ભારતીય સમાજ વાંચો, એની જોડે જોડે તમે સોશિયલ જસ્ટિસ પણ વાંચજો. ગવર્નન્સ એન્ડ સોશિયલ જસ્ટિસ પણ કરી શકો, સોસાયટી પણ કરી શકો. એના પછી તમે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને તૈયાર કરો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ હાલાકી નાનકડું સબ્જેક્ટ છે, અઠવાડિયાની અંદર પૂરું થઈ જશે. મેક્સિમમ 2 અઠવાડિયા, 14 દિવસથી વધારે કોઈ દિવસ આમાં લાગે જ નહીં. જો લાગે છે તો પછી તકલીફ છે, બરાબર. અહીંયા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તમે પૂરું કરો અને પછી તમે આવી જાવ એની ઉપર નીતિશાસ્ત્ર એટલે કે એથિક્સની અંદર તમે આવી જાઓ. જેટલા થાય તેટલા આવનારા જે 3 મહિના છે એને આ જે સબ્જેક્ટ્સ છે એને હું ફોકસ કરીશ. સાહેબ મેથ્સ રિઝનિંગ રહી ગયું છે, પહેલાં ચિંતા ના કરો, હજુ તો મેં ખાલી સબ્જેક્ટના નામ લખ્યા છે. ચિંતા ના કરો, તમને સ્ટ્રેટેજીમાં હું ગોઠવીને આપીશ, કાંઈ ઘટે નહીં. ઠાકોર તમારા બેઠા છે, કમલેશ સાહેબ બેઠા છે, ડોન્ટ વરી, બધું જ થઈ જશે. મેથ્સ રિઝનિંગ મેં જાણી જોઈને નથી લખ્યું, હું તમને થોડી વારમાં કહું. સ્ટ્રેટેજી બનાવીએ એટલે કરીએ, બરાબર. આવનારા 3 મહિનામાં પૂરા કરી દો અને બીજા 3 મહિનાની અંદર શું કરવાનું છે હવે આપણે ડિટેલમાં મંથ વાઇઝ આપણે જઈએ તો તમને મજા આવશે અને ખ્યાલ આવશે. ડન છે. આ સબ્જેક્ટ મારે વાંચવાના થાય. મેથ્સ રિઝનિંગને હું થોડી વાર સાઈડમાં મૂકું છું. એનું કેવી રીતના કરવાનું છે કહું હમણાં, બરાબર. જેને સ્ક્રીનશોટ લેવું હોય હું થોડોક સાઈડમાં થઈ જાઉં છું, આ તમે સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. આ હું હટાવી દઉં, એની ચર્ચા આપણે આગળ કરીએ. તો આ છે મારા ફાઉન્ડેશનલ સબ્જેક્ટ અને આ છે મારા કોર મેન્સના સબ્જેક્ટ, ઓકે. એન્વાયરમેન્ટને મેં જાણી જોઈને મેન્સમાં મૂક્યું છે, એવું નથી કે પ્રિલિમમાં નહીં પૂછાશે જ, બરાબર. પણ આ ફાઉન્ડેશનલ સબ્જેક્ટમાં આપણે ના ગણી શકીએ. ચાલો ડન છે, આગળ વધીએ. હવે ટાઈમ લાઈન શું રહે છે તો હું એપ્રિલ 2026થી મારું કામ સ્ટાર્ટ કરીશ. એટલે સૌથી પહેલો સમય આવી ગયો છે કે હું મારા ફાઉન્ડેશનલ જે મારા ફાઉન્ડેશનના જે સબ્જેક્ટ છે એ ફાઉન્ડેશનના સબ્જેક્ટ્સ હું સમાપ્ત કરું. એપ્રિલથી હું સ્ટાર્ટ કરીશ, બરાબર. આખું એપ્રિલ હું વાંચીશ. પછી એપ્રિલ પછી તમે વિચારો કે મે આવશે, જૂન આવશે, જુલાઈ આવશે. એવી રીતના જો તમે આગળ વધતા જાઓ તો કાયદેસર આવી જશે સપ્ટેમ્બર 2026. 30 તારીખ છે, 30 તારીખ સુધી મારું હિસ્ટ્રી એન્ડ આર્ટ એન્ડ કલ્ચર, મારું જિયોગ્રાફી, મારું ઇકોનોમી અને મારું પોલિટી સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો છે. હવે વોટ ડુ યુ મીન બાય સંપૂર્ણપણે? મેં તમને કીધું હતું, બધું ડિટેલમાં એક્સપ્લેન કરીશ. સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું, દેટ મીન્સ કે સંપૂર્ણપણે સમાપ્ત કોને કહેવાય? કમ્પ્લીટ પ્રિપરેશન. કોની? હિસ્ટ્રી એન્ડ કલ્ચર, જિયોગ્રાફી, ઇકોનોમી અને પોલિટી. કમ્પ્લીટ પ્રિપરેશન કોને કહેવાય? કમ્પ્લીટ પ્રિપરેશન એને કહેવાય જેણે આ 4 સબ્જેક્ટ સૌથી પહેલા તો સમજી લીધા છે, એટલે કે આમની અન્ડરસ્ટેન્ડિંગ લઈ લીધી છે. અન્ડરસ્ટેન્ડિંગ લેવા માટે તમે તમારા ક્લાસીસમાં મદદ લઈ શકો. કદાચ તમે અમારી પાસે આવતા હોય તો 100%, પછી તો કંઈ ચિંતા જ નથી, બરાબર છે. તમે જ્યાં ભણતા હોય, આજે કોઈ કોર્સનું એનાઉન્સમેન્ટ નથી, ડોન્ટ વરી. અહીંયા અન્ડરસ્ટેન્ડિંગ તમારે લેવી હોય 100% લેવી પડશે. પછી જે પણ મારે વિડીયોઝ જોવાના છે, કદાચ તમે કોર્સ લીધેલો છે, કદાચ તમે યુટ્યુબથી ભણતા હશો, કમ્પ્લીટ A to Z તમારે વાંચવાનું થાય, બરાબર. બધા વિડીયો મારે જોઈ લેવાના. પછી આવશે વિડીયો જોઈ લીધા પછી આવશે બુક વાંચવાની. કમ્પ્લીટ પ્રિપરેશન એટલે એની અંદર આવશે જ મારા વાલા, ધ્યાન રાખજો, બુક વાંચવાની. મેક્સિમમ લોકો શું કરે? મેક્સિમમ લોકો વિડીયો જોવે, વિડીયોમાંથી તે ક્લાસમાં જે નોટ્સ લખાવે એ લખે
પછી એ વાંચી લે એટલે એમને એવું થાય કે સાહેબ મને તો બધું આવડે જ છે ને, ભઈલા અહીં જ ભૂલ છે, રોકાઈ જાઓ, અહીંયા અહીં જ રોકાઈ જાઓ. તમે વિડીયો જોયા, એમાંથી ક્લાસ નોટ્સ તમે બનાવી, બરાબર છે, એને તમે રિવાઇઝ કરી, મેં તો કીધું કે 10 વાર રિવાઇઝ કરી લીધી, એનાથી પાસ નહીં થાય પરીક્ષા. કેમ નહીં થાય? કેમ કે તમારે સાહેબ ચોપડી તો વાંચવી જ પડશે ને. તમારે ચોપડી વાંચશો તમે. ભાઈ વિડીયો ક્લાસીસની, લેક્ચરની, ઓફલાઈન લેક્ચરની વાત કરું, ઓનલાઈનની વાત નથી કરતો, કેમ કે અમે જે પ્લાનર કોર્સ બનાવીએ એમાં તો કંઈ બાકી નહીં, અને ઇવન જે ઓફલાઈન છે એની અંદર પણ તમે વિચારો કે મેક્સિમમ આપણે ડિટેલમાં જઈએ, પણ વાત એ નથી. વાત એ છે લેક્ચરમાં તમે આવશો, ઇન કેસ તમે લેક્ચરમાં આવીને જ્યારે બુક વાંચશો ને સાહેબ, 4 વસ્તુઓ વધારે જ ખબર પડશે. સીધી વસ્તુ છે ને. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે મોડર્ન હિસ્ટ્રીની સ્પેક્ટ્રમ બુક છે. હવે સ્પેક્ટ્રમના 800 પાના છે, તો તમને શું લાગે છે ક્યાંય પણ આખા ઇન્ડિયામાં તમને 800 પાના કોઈ લેક્ચરમાં કરાવશે? કોઈ પણ. ઓફલાઈન બેચની વાત થાય છે, અમારા પ્લાનર કોર્સમાં તો અમે બધું જ કરાવી દઈશું, એની કોઈ ચિંતા નથી. ઓફલાઈન બેચની વાત થાય છે, તો સીધી વસ્તુ છે ને કે અહીંયા તમે બુક રીડિંગ તમારે કરવી જ પડશે. બુક રીડિંગ કરો એટલે 4 વસ્તુ વધારે ખબર પડે. ડન છે? એટલે કે સિમ્પલ વસ્તુ છે કે તમારે વિડીયો જોવાના થાય, પછી બુક રીડિંગ કરવાની થશે જ, કમ્પલસરી બુક રીડિંગ કરવાની થશે. લોકો શું કરે, અરે યાર બુક રીડિંગમાં છે ને કંટાળ આવે, લેક્ચર તો જોઈ લીધા, બધું આવડે તો છે યાર, નહીં વાંચવું મારે. ના, આ ભૂલ છે. બુક રીડિંગ કરશો, તમારું નોલેજ વધારે એક્સપાન્ડ થશે. તમને અહીંયા વધારે રીડિંગ સ્પીડમાં, તમારી રીડિંગ સ્પીડ પણ વધી જશે ને. અહીંયા તમે વિડીયોથી બધું સમજી લીધું, અન્ડરસ્ટેન્ડિંગ તમે પરફેક્ટલી લઈ લીધી, એટલે તમારી વાંચવાની જે ગતિ છે, જે સ્પીડ છે, એમાં પણ વધારો થશે. એટલે એ પરીક્ષામાં કામ લાગશે, કેમ કે પેપર બહુ લેન્ધી હોય વાલા. એટલે કે બુક રીડિંગથી તમારું સ્પીડ પણ વધશે, તમારું કન્ટેન્ટ હજુ પાવરફુલ થશે. બરાબર છે? એટલે બુક રીડિંગ કરવાની, હે ને. કમ્પ્લીટ પ્રિપરેશનની અંદર પછી શું આવશે? પછી આવશે પીવાયક્યુ. સાહેબ પીવાયક્યુ બંને આવશે. પીવાયક્યુ એ પ્રિલિમ્સના પણ પીવાયક્યુ મારે સોલ્વ કરી દેવાના છે, અને મેન્સના જે પીવાયક્યુ છે એને મારે લખી લેવાના છે. એટલે કે કમ્પ્લીટ પ્રિપરેશનની અંદર તમારે સબ્જેક્ટની અન્ડરસ્ટેન્ડિંગ આવે, તમારા વિડીયોઝ આવે, વિડીયોઝ સાથે તમે જે ક્લાસ નોટ્સ બનાવો છો એ પણ આવી જશે. પછી જે બુક રીડિંગ તમે કરો છો એ પણ આવવું જોઈએ. અને પીવાયક્યુ ખાલી પ્રિલિમ નથી. મોટા ભાગ્યાના લોકો અહીંયા ભૂલ કરે. શું કરે? સાહેબ પ્રિલિમ કાઢી દઉં ને, એ કાઢી છે નહીં, પ્રિલિમ કાઢી દઉં, મેન્સનું જોયું જશે. પછી જ્યારે મેન્સ આવે ને 2 થી 3 મહિના મળે, 1 મહિનો તો રિઝલ્ટની રાહ જોવામાં જતો રહ્યો, બીજા વધ્યા 2 મહિના, હવે એમાં કન્ફ્યુઝ થયા કે હવે હું શું વાંચું, કંઈ ખબર જ નથી પડતી. આવી ભૂલ ના કરે. બરાબર છે? કમ્પ્લીટ પ્રિપરેશન એટલે કે પીવાયક્યુનું એનાલિસિસ આવી જાય. પીવાયક્યુ તમારે પ્રિલિમ્સનું આવી જાય અને તમારું મેન્સનું પણ આવી જાય. અને છેલ્લું કમ્પ્લીટ પ્રિપરેશન એટલે કે તમારી પોતાની નોટ્સ આવી જાય. સાહેબ ફરક હોય. ક્લાસ નોટ્સની અંદર તમને ડિટેલમાં લખાવવામાં આવે, જ્યારે તમારી પોતાની જે નોટ્સ હોય ને એકદમ શોર્ટ નોટ્સ હોય. ઉદાહરણ સાથે તમને સમજાવું કે તમે પ્રાચીન ભારતનું ઇતિહાસ તમે વાંચ્યું. હવે પ્રાચીન ભારતનું ઇતિહાસ અમે તમને અહીંયા ડિટેલમાં ભણાવીશું, આમ ગાભા કાઢી નાખીએ એવા. તો એટલું ડિટેલમાં તમે ભણશો, એટલું ડિટેલમાં તમે લખશો. નોટ્સ છે ને, હું મારા અનુભવથી તમને કહું છું, આટલી જાડી નોટ્સ થઈ જશે. તમે એન્શન્ટ હિસ્ટ્રીની તમે એકાદ વાર કદાચ ખાલી એમને ડેમો લેવા કાં તો એમને ખાલી આવજો કે ના મારા સાહેબના લેક્ચરમાં બેસવું છે, હું રિક્વેસ્ટ કરીશ મેનેજમેન્ટને બેસાડશે તમને. એની અંદર આટલી જાડી નોટ્સ થઈ જાય એન્શન્ટ હિસ્ટ્રીની અંદર. હવે આટલી જાડી નોટ્સ છે, 100, 150, 200 પાનાની નોટ્સ છે, તો આ તમે છેલ્લી ઘડીએ શું તમે રિવાઇઝ કરી શકશો? કોઈ દાડો ભેગું નહીં થાય. અને એ તો ખાલી પ્રાચીન ભારતનો ઇતિહાસ છે. પછી મધ્યકાલીન આવશે, પછી આધુનિક આવશે, પછી પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ આવશે, પછી ભૂગોળ આવશે. ભૂગોળના તે 3 હિસ્સા છે. પછી અર્થતંત્ર આવશે, બંધારણ આવશે. સાહેબ આટલો થપ્પો થઈ જશે નોટ્સનો, તમારો ક્લાસ નોટ્સનો આટલો થપ્પો. સમજ્યા કે નહીં? તો અહીંયા સમજવાની વસ્તુ એ છે કે મારે પોતાની નોટ્સ બનાવવી પડશે, મારે એને શોર્ટમાં લખવું પડશે. જે મેં તમને 150 પાનામાં લખાવ્યું છે એને ફક્ત ને ફક્ત 15 થી 20 પાનામાં લખવાનું થાય. એ કેવી રીતને બનાવી એ હું તમને શીખવાડીશ પછી. સમજ્યા કે નહીં? 150 ને 15માં કેવી રીતને કન્વર્ટ કરવા એ પણ એક કલા છે, સબકો નહીં આતી, હે ને, બધાને નથી આવડતી.
ડન છે. એટલે કમ્પ્લીટ પ્રિપરેશન આને કહેવાય. જો આ બધું થઈ ગયું સ્ટાર્ટિંગના 6 મહિનાની અંદર તમે ઓલમોસ્ટ 50%થી વધારે તમે જંગ જીતી ગયા છો. હું તમને લેખિતમાં આપી શકું. આ બધું જ કર્યું છે, વ્યવસ્થિત કર્યું છે. તમે ઓલમોસ્ટ 50%, 50%થી વધારે તમે જંગ જીતી ગયા છો. ડન છે. તો સ્ટાર્ટિંગના 6 મહિના હું આ કરીશ, એટલે કે શિદ્દતથી હું અહીંયા લઈને બેસી જઈશ. મારું કાર્યક્રમ એપ્રિલથી હું મારું કામ ચાલુ કરીશ. શ્રી ગણેશ કરીશ. 1 એપ્રિલથી બુધવારનો દિવસ આવશે, અહીંથી હું ડાયરેક્ટલી કામ શરૂ કરી દઈશ. તો કયા કયા સબ્જેક્ટ? મારા ફાઉન્ડેશનલ સબ્જેક્ટ હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, જિયોગ્રાફી, ઇકોનોમી અને બંધારણ એટલે પોલિટી, એ હું કમ્પ્લીટ ડિટેલમાં વાંચી લઈશ. જેમ મેં ડિટેલમાં વાંચી લીધું, હવે આવી ગયો સપ્ટેમ્બર. સપ્ટેમ્બર અહીંયા 30 સુધી કામ પૂરું થઈ જાય. નેક્સ્ટ આવશે. નેક્સ્ટ શું આવશે કે સાહેબ અહીંયા હવે ઓક્ટોબર આવી ગયું. હવે આની અંદર મારા મેન્સના સબ્જેક્ટ આવશે. મેન્સના સબ્જેક્ટ આવશે, જો લખી દઉં છું અહીંયા. મેન્સના સબ્જેક્ટ હું વાંચવાનું ચાલુ કરીશ. સૌથી પહેલા આવશે ગવર્નન્સ, પબેડ જેને તમે કહો છો. પછી સોસાયટી એન્ડ સોશિયલ જસ્ટિસ હું જાણી જોઈને જોડે લઉં છું, કેમ કે બંનેનું ઇન્ટરકનેક્શન વધારે છે. સોસાયટી એન્ડ સોશિયલ જસ્ટિસ. પછી હું લઉં છું અહીંયા એન્વાયરમેન્ટ લઉં છું, અને એની જોડે ડીએમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ હું જોડી દઉં છું. બરાબર. હા, એની આગળ આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી લખવાનું બાકી રહી ગયું હતું, તો અહીંયા લખી દઉં છું સાયન્સ એન્ડ ટેકનોલોજી. ડન છે. પછી 5મું આવશે મારું એથિક્સ. ઓકે, આટલા જ છે ને? એકવાર જસ્ટ ચેક કરી લઈએ. આઈ હોપ આટલા. હા, અહીંયા હું એડ કરી દઉં છું કે સાયન્સ એન્ડ ટેકનોલોજી. ઓકે, હાલો. તો એન્વાયરમેન્ટ આ બધું કમ્પ્લીટ તૈયાર અહીંયા થઈ ગયું છે. હવે તમે જો 3 મહિના આવનારા હું શું કરીશ? હવે આવનારા મારી જોડે 3 મહિના, એટલે કે ઓક્ટોબર 2026માં હું શું કરીશ? મારી જોડે આ 5 સબ્જેક્ટ છે. આ 5 સબ્જેક્ટ છે, તો હું કાયદેસર આવનારા જે 3 મહિના છે, જો મેથ્સ રીઝનિંગ બાકી છે મને ખ્યાલ છે, આવનારા 3 મહિના ઓક્ટોબરથી હું પહેલા મેન્સના સબ્જેક્ટ લઈશ. કયા કયા? સૌથી પહેલા હું લઈશ ગવર્નન્સ. એકદમ નાનકડું સબ્જેક્ટ છે, 50 કલાકની અંદર પૂરું થઈ જશે. કેટલા? 50 કલાક. હે ને? કેટલું વાંચવાનું છે એ બધું હું તમને કહીશ. હું તમને મેક્સિમમ બહુ જ ઈમાનદારીથી કહું તો 10 દિવસમાં પૂરું થઈ જાય. 10 જ દિવસની અંદર. ડન છે? ચલો. પછી એટલે કે સૌથી પહેલા નાનું જે છે એ પૂરું કરી દેવાનું, ગવર્નન્સ પતાવી દેવાનું. પછી સોસાયટી એન્ડ સોશિયલ જસ્ટિસ. સોસાયટી એન્ડ સોશિયલ જસ્ટિસ આ પણ એન્વાયરમેન્ટ સાયન્સ ટેક કરતાં કમ્પેરેટિવલી નાના સબ્જેક્ટ છે. આ કાયદેસર મહિનાની અંદર પૂરું થઈ જાય. 1 મહિનાની અંદર આ 2 પૂર્ણ થઈ જશે. એટલે કે 1.5 મહિનો જે થયો, 1.5 મંથ, આ 2 પૂર્ણ કરતા તમારો 1.5 મહિનો પૂર્ણ થઈ જશે. હજુ મારા જોડે 1.5 મહિનો બાકી છે. એ 1.5 મહિનાની અંદર સૌથી પહેલા હું એથિક્સ પૂરું કરી દઈશ. 1 મહિનો એની અંદર લાગશે. બરાબર છે? એટલે કે 1 મંથ એથિક્સની અંદર લાગશે. 3 મહિનાનો કાર્યક્રમ લીધો હતું આપણે, 2.5 મહિના થઈ ગયા. હવે મારી જોડે વધ્યા 15 દિવસ. 15 દિવસની અંદર હું શું કરીશ? હું ડિઝાસ્ટર મેનેજમેન્ટ પૂર્ણ કરી લઈશ. ડન છે? એટલે 3 મહિના ઓક્ટોબરથી લઈને અહીંયા ડિસેમ્બર સુધી મારા મેન્સના જે સબ્જેક્ટ છે એ 100% પૂર્ણ થઈ જશે. સાહેબ હજુ સાયન્સ એન્ડ ટેક બાકી છે, મેથ્સ રીઝનિંગ બાકી છે, એન્વાયરમેન્ટ બાકી છે. તમે કેવી વાત કરો છો? મેન્સના સબ્જેક્ટ પહેલા વાંચાય? મારા ભાઈ હજુ 3 મહિના બાકી છે. 12 મહિનાનો ટાઈમ ટેબલ બનાવવાનું છે. 9 મહિના જ થયા છે. હજુ 3 મહિના બાકી છે. ચિંતા ન કરો, તમારા ઠાકોર સાહેબ તમને ખોટા રસ્તે નહીં ચડાવે. ડોન્ટ વરી. એન્વાયરમેન્ટનું વેટેજ ઓછું છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી કરંટ અફેર બેઝડ છે. સો ડોન્ટ વરી. કરંટ અફેર વાંચશો, એની અંદર કવર થઈ જશે. મેથ્સ રીઝનિંગ માટે 1 મહિનો હું તમને અલગથી આપી દઈશ. ડન છે? હવે તમે જો મેન્સના સબ્જેક્ટ અહીંયા મારા સમાપ્ત થઈ ગયા છે. હવે પેન્ડિંગ શું છે? હું તમને સમરાઇઝ કરીને બધું લખાઈશ છેલ્લે. પેન્ડિંગ શું છે? પેન્ડિંગ છે મારું એન્વાયરમેન્ટ પેન્ડિંગ છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પૂર્ણ થઈ ગયું છે, મારું સાયન્સ એન્ડ ટેકનોલોજી બાકી છે, અને મારું મેથ્સ એન્ડ રીઝનિંગ અહીંયા બાકી છે. ડન. હજુ મારી જોડે કેટલા મહિના વધ્યા છે? ડિસેમ્બર તો પતી ગયું છે. એટલે અહીંયા આવશે હવે જાન્યુઆરી. નવો વર્ષ આવશે. તમારા માટે ફૂલ લઈને આવ્યો છું. બરાબર છે? નવો વર્ષ આવશે એટલે મારી જોડે 3 સબ્જેક્ટ હજુ બાકી હશે.
તો બસ કંઈ વાંધો નથી. સૌથી પહેલા તમે સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇવન તમે એન્વાયરમેન્ટ અને મેથ્સ એન્ડ રીઝનિંગ તમે લઈ લ્યો. ડન છે. હજુ 3 મહિના મારી જોડે છે, તો હું કાયદેસર 2 મહિનાની અંદર 2 months 2 મહિનાની અંદર અહીંયા હું સાયન્સ એન્ડ ટેકનોલોજી પૂરું કરી દઈશ. એન્વાયરમેન્ટ હું કાયદેસર પૂરું કરી દઈશ. નાનું સિલેબસ છે એન્વાયરમેન્ટનું, બહુ જાજુ સિલેબસ આવતું નથી. હા, યુપીએસસી હોય તો હું તમને કોઈ દિવસ એવું ના કહું કે તમે એન્વાયરમેન્ટ છેલ્લે રાખો, ભેગું જ ન થાય. કેમ કે એન્વાયરમેન્ટ એક દરિયો છે, એની અંદર કરંટ અફેર એનાથી મોટો દરિયો છે, હે ના? કે માન લો કે ભાઈ આ એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેક આ ઇન્ડિયન ઓશન છે, કરંટ અફેર એક પેસિફિક ઓશન છે, મોટું પ્રશાંત મહાસાગર છે, બરાબર છે. દેટ મીન્સ કે સાયન્સ એન્ડ ટેક તમે કરો, એન્વાયરમેન્ટ કરો, મેથ્સ રીઝનિંગ કરો, અને એની જોડે જોડે તમે ચાલુ કરી દો કરંટ અફેર હમણાં નથી ચાલુ કરવાનું, આપણે કરંટ અફેરનો એક સમય ગોઠવી દઈએ. હાલ જ હું તમને ગોઠવીને આપું. કરંટ અફેરની અંદર સાયન્સ એન્ડ ટેક આવી જશે, એન્વાયરમેન્ટ આવી જશે, અને રોજે જ મેથ્સ રીઝનિંગમાં બહુ ટાઈમ નહીં લાગે તમને. 60 દિવસ હું તમને આપું છું. તમારા 70 લેવા હોય તમે 70 લઈ લો. મેથ્સ એન્ડ રીઝનિંગ રોજે 2 કલાક કરવાનું. બસ જો તમે 60-70 દિવસ રોજે 2-2 કલાક કરશો, 70 દિવસ બી તમે લઈ લો તો સાહેબ 2-2 કલાક થાય, એટલે કે 140 કલાક તમે મેથ્સ રીઝનિંગ કરશો, આરામથી થઈ જશે. અને એની અંદર તમારે મેથ્સ તમને કદાચ કોઈને ઓછું ફાવતું હોય, રીઝનિંગ વધારે ફાવતું હોય, તો 100% તમે 150 કલાક જેવું તમે 140-150 કલાક તમે મેથ્સ વાંચો તો કામ તમારું ઇઝીલી થઈ જાય. અને તમારે એવું નથી કે તમે અહીંયા જનવરીથી જ ચાલુ કરો. કોઈને બહુ વધારે મેથ્સ રીઝનિંગમાં ચિંતા થતી હોય તો કંઈ વાંધો નથી, તમે ડિસેમ્બરથી ચાલુ કરી દો. રોજે 2-2 કલાક તમે મેથ્સ રીઝનિંગ કરો. સવારે ઉઠીને કાં તો રાત્રે ઊંઘતા પહેલાં તમે મેથ્સ રીઝનિંગ કરો, એટલે કે માઇન્ડ ફ્રેશ પણ રહેશે, હે ને? મેથ્સમાં વધારે મજા આવશે તમને, રીઝનિંગમાં વધારે મજા આવશે. તો રાત્રે ઊંઘ ના આવે, હે ને? ઊંઘ ના આવે, કાં તો સવારે ઉઠીને કોઈ પેલાના આળસ આવતી હોય તો મગજ ખુલી જાય. સો ડિસેમ્બરથી પણ તમે સ્ટાર્ટ કરી શકો, તમને જેવું યોગ્ય લાગે. સાયન્સ બેકગ્રાઉન્ડવાળા શું કરે? સાયન્સ બેકગ્રાઉન્ડવાળાનું મેથ્સ રીઝનિંગ પહેલેથી પાવરફુલ જ હોય, તો એ લોકો બહુ ટાઈમ ના આપે. મહિનો, એકાદ મહિનો, 1-2 અઠવાડિયા. ઇવન મને ખબર છે કે જેટલા લોકોને હું ઓળખું છું પર્સનલી, એ લોકો મેથ્સ રીઝનિંગ વાંચીને જ નથી જતા. કેમ? બધું આવડતું જ હોય. સો આપણને એટલું બધું નથી આવડતું, પણ વાત એ છે કે અહીંયા હું જો 2 થી 2.5 મહિના પણ મેથ્સ રીઝનિંગને રોજે 2-2 કલાક આપું ને, ઘણું થઈ ગયું. એનાથી વધારે કે આપવાની જરૂર નથી. બરાબર છે? ચાલો, તો આ થઈ ગઈ વાત. આ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્વાયરમેન્ટ આરામથી તમારા 2 મહિનાની અંદર પૂરા થઈ જાય. ઓકે, તો અહીંયા હવે વધ્યો છેલ્લો મહિનો. છેલ્લા મહિનાની અંદર માની લો કે તમારી એપ્રિલમાં પરીક્ષા છે, તો ફેબ્રુઆરી 2027 સુધી તમારો બધો જ સિલેબસ સંપૂર્ણપણે પતી ગયો છે. હવે આવી ગયું માર્ચ, આવી ગયું. માની લો કે એપ્રિલમાં પરીક્ષા છે, હાલાકી એપ્રિલમાં પરીક્ષા નહીં હોય, કેમ કે આ વખતે હવે સાયકલ ચેન્જ કરી છે. પાછી જૂનમાં પરીક્ષા છે, એટલે આવનારા જે દિવસો છે તે એની અંદર પણ જૂનમાં જ પરીક્ષા હશે. પણ હું તમને એપ્રિલ માનીને બી ચાલું છું, તો આખો માર્ચ મહિનો તમારે 2 જ વસ્તુ કરવાની. તમારે ફક્ત ને ફક્ત રિવાઇઝ અને તમારે મોક ટેસ્ટ આપવાની. પીવાયક્યુ તમે ઓલરેડી કરેલા છે, છતાંય એકવાર તમારે પીવાયક્યુ જોવું હોય તો તમે 100% અહીંયા જોઈ શકો. રિવાઇઝ. સાહેબ મહિનાની અંદર રિવાઇઝ થઈ જશે? એટલે ભઈલા, હું તમને સિમ્પલ કહું છું, જો તમે ફાઉન્ડેશનલ સબ્જેક્ટ એકદમ લાકડા જેવા કરેલા છે ને, એકદમ પરફેક્ટ, અહીંયા તો પ્રિલિમ ઓરિએન્ટેડ જ મગજ દોડાવવાનું છે. જો માની લો મારી જોડે 1 મહિનો છે, 1 મહિનો રિવિઝન માટે છે, એપ્રિલમાં પરીક્ષા છે, તો હું થોડુંક પહેલાથી લઈ લઈશ, હું ફેબ્રુઆરીથી લઈ લઈશ. બરાબર છે? કેમ કે આ જે સબ્જેક્ટ મેં તમને છેલ્લે રાખવાને કીધા છે, આ બધા કરંટ અફેરમાં આવી જશે. કરંટ અફેરની સ્ટ્રેટેજી હું તમને અલગથી કહું છું, તો આ બધાની લોડ લેવાની કોઈ જરૂર નથી, કરંટ અફેરમાં આવી જ જશે. બરાબર? બેસિક્સ તમને કવર કરતા 15-20 દિવસ, મહિના જેવું થાય. બીજા મહિનાથી તમે અહીંયા પ્રિલિમ ઓરિએન્ટેડ ફેબ્રુઆરીથી પણ તમે ચાલુ કરી શકો. તો પ્રિલિમ ઓરિએન્ટેડ માની લો કે તમે ફેબ્રુઆરી કાં તો માર્ચથી તમે ચાલુ કરો છો, એપ્રિલમાં પરીક્ષા છે તોય કોઈ ચિંતા નથી. ડન છે? હવે એકદમ ડિટેલમાં હું તમને લઈ જાઉં. તો આ મારા ફાઉન્ડેશનલ સબ્જેક્ટ એકદમ પરફેક્ટ રીતના થઈ ગયા. આમાં તો કંઈ ઘટવા જેવું છે જ નહીં. તો નેક્સ્ટ યરની અંદર હવે એક સેકન્ડ કરંટ અફેરની વાત કરું. કદાચ કોઈ લોકો રાહ જોતા હશે કે સાહેબ કરંટ અફેર ક્યારથી ચાલુ કરવું. તો સાંભળો, કરંટ અફેરની જ્યારે વાત થાય છે, શરૂઆતના 3 મહિના, સ્ટાર્ટિંગના
સ્ટાર્ટિંગના જે 3 મહિના થાય એની અંદર તમારે કરંટ અફેર અડવાનું પણ નથી, ટચ પણ નથી કરવાનું. બરાબર? જો તમે એપ્રિલથી ચાલુ કરતા હોય તો એપ્રિલ, મે, જૂન 2026 સુધી કરંટ અફેર ટચ પણ નથી કરવાનું. જુલાઈથી તમે વાંચવાનું ચાલુ કરજો. જુલાઈ 2026 થી તમે કરંટ અફેર ચાલુ કરજો. અને હું તમને કહું છું કેમ સાહેબ 3 મહિના? હું તો પહેલા દિવસથી કરંટ અફેર વાંચું. મને તો મારા મિત્રોએ કેટલું કીધું છે, કરંટ અફેર એક દરિયો છે અને જેટલું વાંચો એટલું ઓછું છે. ભાઈ જો, હમણાં તમે એપ્રિલ 2026માં તમે તૈયારીને શરૂ કરશો. બરાબર છે? એપ્રિલ 2026માં તમે તૈયારી શરૂ કરશો તો સ્ટાર્ટિંગમાં તમને કોન્સેપ્ટ ડેવલપ કરતા સમય લાગશે. તમારે ક્લાસીસ કરવી હોય, તમારે અહીંયા અમારી પાસે આવવું હોય, 100% તમે આવો. પણ વાત એ છે, તમને સ્ટાર્ટિંગમાં કોન્સેપ્ટ ડેવલપ કરવામાં ધ્યાન આપવું પડશે. એકવાર કોન્સેપ્ટ રેડી થઈ જાય પછી કરંટ અફેરમાં ખબર પડશે. સ્ટાર્ટિંગમાં કરંટ અફેરમાં પહેલા ખબર જ નહીં પડે કે શું ચાલે છે. કેમ મેં તમને 3 મહિના પછી કીધું? જ્યાં સુધી તમારું ઇકોનોમી સબ્જેક્ટ પૂર્ણ નથી થઈ જતું, જ્યાં સુધી તમારું બંધારણ નહીં થઈ જતું, તમને કરંટ અફેરમાં કંઈ ખબર જ નહીં પડે. કેમ નહીં ખબર પડે? એક્ઝામ્પલ સાથે હું તમને કહું. હાલ તમે તમારી તૈયારી ચાલુ કરી, બરાબર છે? તમે કરંટ અફેર પહેલા દિવસથી ન્યૂઝપેપર વાંચવાનું ચાલુ કર્યું કાં તો મેગઝીન ચાલુ કરી દીધી. એની અંદર આવી ગયું મોનેટરી પોલિસી, રેપો રેટ આરબીઆઈએ વધારી દીધું. હવે સાહેબ મોનેટરી પોલિસી નથી ખબર, રેપો રેટ શું છે એ નથી ખબર, તો તમે શું વાંચશો? ટોટલ ટાઈમ વેસ્ટ કરશો, એનો કોઈ મિનિંગ નથી. પછી કેવું કે હા સાહેબ મારા મનની ખુશી માટે રીડિંગ સ્પીડ વધી ગઈ મારી, એટલે રીડિંગ સ્પીડ તો બુક વાંચીને પણ વધી જશે. સમજ્યા કે નહીં મારા વાલા? એટલે કે સ્ટાર્ટિંગના 3 મહિના કરંટ અફેર અડવાના જ નહીં. જુલાઈથી તમે કરંટ અફેર વાંચો, જુલાઈથી તબિયતથી તમે વાંચો. જુલાઈથી લઈને ફેબ્રુઆરી 2027 સુધી રોજે તમે 2 કલાક જો તમે કરંટ અફેર વાંચો, 1 કલાક કોઈને કરવું હોય તો પણ છૂટ છે. 1 થી 2 કલાક તમે રોજે કરંટ અફેર વાંચશો, ઓલરેડી એની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજીની ન્યૂઝ આવી જશે, એન્વાયરમેન્ટની ન્યૂઝ આવી જશે, કાંઈ ઘટે નહીં. બરાબર છે? અને બેસિક અન્ડરસ્ટેન્ડિંગ તમને આવનારા દિવસોમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી જ્યારે સબ્જેક્ટ ચાલુ કરશો તમે એની અંદર આવી જશે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે મેં લાસ્ટમાં સાયન્સ એન્ડ ટેક એન્વાયરમેન્ટ રાખ્યું છે. કેમ કે કરંટ અફેર લાસ્ટ મોમેન્ટ પર છે ને, તમે એકદમ ભેગું કરશો, વાંચવા માંડશો ત્યારે સાયન્સ એન્ડ ટેક જે તમે પહેલા અહીંયા વાંચ્યું હશે, પર્યાવરણ તમે પહેલા વાંચ્યું હશે, એ બધું એક હામટું આવી જશે. ડન છે? તો તમને વધારે મજા પણ આવશે અને વધારે તમને ખબર પણ પડશે. એટલે 2027 સુધી પછી તમે કરંટ અફેર વાંચો. જો એક્ઝામ જૂનમાં થશે, 2027માં જો જૂનમાં જશે, ઓલરેડી તમે માર્ચ સુધી, એપ્રિલ સુધી તમે તૈયાર છો જ. હજુ તમારી જોડે સમય છે. મેં તો તમારું ક્યાં સુધી પૂરું કરી દીધું છે? અહીં જો તમે ધ્યાન આપતા હોય તો તમારું ક્યાં સુધી સિલેબસ પતી જશે? માર્ચ 2027 સુધી આ બધું જ કવર થઈ જશે સિલેબસ, બધા જ સબ્જેક્ટ પૂરા થઈ જશે. તો માર્ચ 2027 માટે તમે એક્ઝામ માટે રેડી છો. પછી તે પ્રિલિમ્સ આવે કે મેન્સ આવે, તમે રેડી છો. એપ્રિલમાં પરીક્ષા હશે, એમ તો નહીં હોય પણ છતાંય હશે, તો મને શું ફરક પડે છે? મારું તો સિલેબસ ઓલરેડી ડન છે. મેં તો પીવાયક્યુ પહેલા જ કરેલા હતા. કેમ કે મેં કીધું હતું તમને, સબ્જેક્ટ પૂરું દેટ મીન્સ કે શું, આ બધા પીવાયક્યુ મેં ઓલરેડી કરી દીધા છે. મને સબ્જેક્ટની અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ છે. રોજે જ હું શું કરું છું? કરંટ અફેર વાંચી રહ્યો છું. મારી જોડે શું તકલીફ છે? મેચ રીઝનિંગ હું રોજે 2 કલાક કરી રહ્યો છું છેલ્લા 2-3 મહિનાથી. હે ને? એપ્રિલની જ્યારે તમે વાત કરો તો તમે ફેબ્રુઆરીથી રોજે જ 2 કલાક મેચ રીઝનિંગ કરો છો. ઘટ્યું શું? કશું જ નથી. કરંટ અફેર છે, મેચ રીઝનિંગ છે, આ ફાઉન્ડેશનલ સબ્જેક્ટ છે. અને હું તમને એક વસ્તુ કહું, આ ફાઉન્ડેશનલ સબ્જેક્ટમાંથી વાલા જે 200 પ્રશ્નો આવે ને, 200 પ્રશ્નો, 120 પ્રશ્નો અહીંથી જ હશે. કેટલા? 120 પ્રશ્નો અહીંથી જ હશે. જો કોઈને એવું લાગતું હોય કે ના સાહેબ સાયન્સ એન્ડ ટેકમાંથી વધારે પ્રશ્નો આવે, કરંટ અફેર સાયન્સ એન્ડ ટેક એન્વાયરમેન્ટ ગણીને 30 પ્રશ્નો આવશે, 30 થી 35 પ્રશ્નો. બરાબર છે? હવે 30 થી 35 પ્રશ્નો છે, આ 120 પ્રશ્નો છે. આ 120 પ્રશ્નોમાં જો તમે કમ્પ્લીટ પ્રિપરેશન કરી હશે ને, તમારી એક્યુરેસી જો આટલી હશે, 90% તમારી એક્યુરેસી હશે, તો તમારા 100 ઉપર માર્ક્સ, એટલે કે 90% તમે ગણો તો 12 માર્ક્સ તમે કદાચ માઇનસ કરો, પ્લસ માઇનસ કરો તો એટલે કે 100 ની આજુબાજુ તમારા માર્ક્સ ઓલરેડી થઈ ગયા છે.
હવે તમારે કરંટ અફેર તમે વાંચ્યું છે, મેથ્સ રિઝનિંગ તમે કરશો, સાહેબ 20-30 માર્ક્સ તો આગળ વધી જશો ને, આગળ વધી જશો. દેટ મીન્સ કે કાયદેસર તમારા 120 ઉપર જ માર્ક્સ આવશે. પણ ક્યારે આવશે? આમાં કોઈ ભૂલ થવી જોઈએ નહીં. આ કહેવાય મેક ઓર બ્રેક સબ્જેક્ટ. મેક ઓર બ્રેક કદાચ તમે સમજતા હોય. મેક એટલે કે આ તમને બનાવી પણ દેશે, બ્રેક એટલે કે જો આ બરાબર ન કર્યું તો તમારી પ્રિપરેશનને બગાડી પણ નાખશે. ઓકે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, મજા આવી જશે એવું સબ્જેક્ટ છે. તમારે કમ્પ્લીટ પ્રિપરેશન રાખીને 90% એક્યુરેસી રાખવાની છે. ગમે તે પ્રશ્ન પૂછાય, એની ક્વેશ્ચન તમને આન્સર આવડવું જોઈએ અને સાચો આન્સર આવડવું જોઈએ. ક્યારે થશે? આ બધું જ થઈ જશે ત્યારે થશે. ક્લિયર છે? ચાલો આગળ આપણે વધીએ. સો કરંટ અફેરની મેં ચર્ચા કરી દીધી, એટલે કે સ્ટાર્ટિંગમાં હવે આપણે એને બધું સમરાઇઝ કરી દઈએ. તો તમે એપ્રિલ 2026 થી જો તમે પ્રિપરેશન ચાલુ કરતા હોય, સપ્ટેમ્બર 2026 સુધી તમે તમારા બધા જ ફાઉન્ડેશનલ સબ્જેક્ટ પૂરા કરી દીધા છે. પછી ડિસેમ્બર 2026 સુધી આ વર્ષ પતે ત્યાં સુધી તમે તમારા બધા જ મેન્સના સબ્જેક્ટ પૂરા કરી દીધા છે. દેટ મીન્સ કે ફાઉન્ડેશનલ સબ્જેક્ટ થઈ ગયું, મેન્સના સબ્જેક્ટ થઈ ગયા, જોડે જોડે તમે કરંટ અફેર પણ ચાલુ રાખતા હોય તો વર્ષ ખતમ થતા પહેલા તમે જંગ જીતી ગયા છો. તમારી જે જંગ છે એની અંદર તમે આગળ જઈને હું તમને કોન્ફિડન્સથી કહી શકું છું, તમે વિનર બનશો જ. 100% વિનર બનશો. કેમ કે સાહેબ ફાઉન્ડેશનલ સબ્જેક્ટના 120 પ્રશ્નો થઈ ગયા, કરંટ અફેરના બીજા પ્રશ્નો થઈ ગયા, બરાબર. અહીં સુધી મેં મારું મેન્સનું પણ પ્રોગ્રામ પતાવી દીધું છે, એની તે મેં નોટ્સ બનાવી લીધી છે. હવે ઘટ્યું હું બીજા જે સાયન્સ એન્ડ ટેકનોલોજી પેલો શું કહેવાય કે આપણે મેથ્સ રિઝનિંગ બાકી છે એ જ ને, તો કંઈ વાંધો નથી. આગળ જઈને જનવરી આવી જશે, જનવરી 2027 થી લઈને માર્ચ 2027 સુધી હું મારા જે પેન્ડિંગ સબ્જેક્ટ્સ છે, જેટલા પણ સબ્જેક્ટ મારા બાકી છે, જો એને હું કમ્પ્લીટ કરી દઉં, મારી 100% પ્રિપરેશન થઈ ગઈ છે. 100% પ્રિપરેશન મારી થઈ ગઈ છે, 100%. એપ્રિલમાં નોટિફિકેશન આવશે, જૂનમાં એક્ઝામ થશે, તો એપ્રિલ 2027, મે 2027 અને જૂન 2027. એપ્રિલ, મે, જૂન આ હું કાયદેસર રિવાઇઝ કરીશ, રગડી નાખીશ અને પછી PYQs તો સોલ્વ કરેલા જ છે. મોક ટેસ્ટ આપીશ, રિવાઇઝ કરીશ, મોક ટેસ્ટ આપીશ, એટલે કે વાર્તા અહીંયા પૂરી થઈ ગઈ. બરાબર છે? તો તમે જુઓ છેલ્લા 3 મહિના તમારા રિવિઝન માટે પણ છે અને મોક ટેસ્ટ માટે પણ છે. PYQ તમારે કરવા હોય, એકવાર જોવું હોય, આ પણ તમે જોઈ લો. તો તમારા સબ્જેક્ટ્સ પતી ગયા, પ્રિલિમ્સના પતી ગયા, મેન્સના પતી ગયા, ક્લાસ નોટ્સ પણ બનાવી લીધી, એની અંદરથી શોર્ટ નોટ્સ પણ બનાવી લીધી. સાહેબ મેં બુક પણ વાંચી લીધી, બધું ડિટેલમાં અન્ડરસ્ટેન્ડિંગ પણ લઈ લીધી, આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ પણ કરી લીધી, એટલે વાર્તા પૂરી થઈ ગઈ. એપ્રિલ 2026 થી માર્ચ 2027 સુધી પ્રિપરેશન મારી પૂરી. પછી મારું રિવિઝન અને પછી ગેમ જીતવાનો સમય આવી જશે. અહીંયા તમારી પ્રિલિમ આવી જશે. જેમ અહીંયા તમારી પ્રિલિમ આવી ગઈ એટલે તમને ફૂલ કોન્ફિડન્સથી તમે જશો કે સાહેબ મારું બધું જ વાંચેલું છે, રિવાઇઝ પણ કરેલું છે, PYQ કરેલા છે, મોક ટેસ્ટ આપેલું છે, કમ્પ્લીટ પ્રિપરેશન છે. બીજા બધા હજુ વિચારતા હશે કે કરંટ કરું કે મેથ્સ કરું, કરંટ ક્યાંથી કરું, મેથ્સ કેવી રીતના કરું, રિઝનિંગ પહેલા કરું કે મેથ્સ પહેલા કરું, બધું જ કન્ફ્યુઝનમાં એ લોકો હશે. તમે જંગ જીતી ગયા હશો,
અને આ હું એકદમ મારા પેલું કહેવાય ને કે મારી જવાબદારીથી કહી શકું, આ બધું જ તમે કરશો 100% તમારું કામ થઈ જવાની સંભાવના છે. સમજ્યા કે નહીં? ઓકે, તો આ છે આપણી ટાઈમલાઈન. ક્લિયર છે? આઈ હોપ તમને ખબર પડી છે, તમને મજા આવી હશે. અને બીજું, હજુ વિડીયો પૂરો નથી થયો, એક વસ્તુની પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે એ હું તમને કહું. એક વસ્તુનું ચેલેન્જ છે. શું ચેલેન્જ છે? આનું ચેલેન્જ છે. આનું ચેલેન્જ છે. શું ચેલેન્જ છે સાહેબ? તમારી જોડે જે ફાઉન્ડેશનલ સબ્જેક્ટ છે ને, ફાઉન્ડેશનલ સબ્જેક્ટ, ધ્યાનથી સાંભળજો, આ છેલ્લી વાત તમને કહું છું. જે તમારા જે ફાઉન્ડેશનલ સબ્જેક્ટ છે એની બુક અવેલેબલ છે. ડન? માર્કેટમાં એની બુક અવેલેબલ છે. પણ તમારા જે મેન્સના સબ્જેક્ટ છે એની માર્કેટમાં બુક અવેલેબલ નથી. બીજું, સોસાયટી. એક્ઝામ્પલ હું તમને કહું, સોસાયટી, સોશિયલ જસ્ટિસ, બરાબર છે, ગવર્નન્સ, અને આ નિબંધ તો ખરી જ હા ભાઈલા, આ નિબંધ તો ખરી જ. હા, નિબંધની આપણે ચર્ચા નથી કરી, પણ જેમ તમારી પ્રિલિમ પતી જાય, નિબંધ હું તમને શીખવાડી દઈશ. નિબંધ શીખવામાં કઈ નથી, એકદમ મસ્ત રમકડા જેવું છે, મજા આવી જશે. હું તમને 8 મેથડ શીખવાડીશ, 6 મેથડ, 8 મેથડ હું તમને શીખવાડીશ. 8 મેથડ તમે શીખશો, મેન્સ પછી કરજો, સોરી પ્રિલિમ્સ પછી કરજો, મેન્સના સમય કરજો, તો તમને મગજમાં ફ્રેશ રહેશે, એ મેથડ તમને ફ્રેશ રહેશે. પહેલા મેં તમને એટલે જાણી જોઈને સજેસ્ટ નથી કર્યું, કેમ કે નિબંધની જે સ્ટાઇલ છે એ મેન્સ ટાઈમ પર કરો ને તો વધારે ઇફેક્ટિવ રહે. એટલે હાલ આપણે નિબંધને આપણે સાઈડમાં મૂકીએ, પણ અહીંયા ચર્ચા કરવું જરૂરી છે, બરાબર. પછી જે આઈઆર સબ્જેક્ટ છે, હવે આઈઆર કરંટ અફેરની અંદર આવે. ઓકે, તો સોસાયટી, સોશિયલ જસ્ટિસ, ગવર્નન્સ, નિબંધ, આઈઆર, આ બધાની માર્કેટમાં બુક છે જ નહીં. તમે ક્યાંથી વાંચશો? સાયન્સ એન્ડ ટેકનોલોજી, એની કોઈ બુક નહીં. એન્વાયરમેન્ટ, હા બુક છે, પણ એની અંદર અપડેટ ક્યારે થાય કોને ખબર. પછી એની અંદર તમે જુઓ કે બીજા આગળ તમે સબ્જેક્ટ જો, ત્યાં જે આઈઆર છે, પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, આની કોઈ બુક માર્કેટમાં છે જ નહીં. આ બધા મેન્સના સબ્જેક્ટ છે, એ કોઈ બુક માર્કેટમાં નહીં. એકાદી સબ્જેક્ટની હશે, નીતિશાસ્ત્રની કદાચ એકાદ બુક મળી જાય તમને, બીજી કોઈ બુક મળશે? ઓછી મળશે. દેટ મીન્સ કે આ બધું હું હવે કવર કેવી રીતના કરું? તો હું તમને પહેલા સિમ્પલ મેથડ આપીશ. સેલ્ફ સ્ટડી કરવી હોય તો શું કરવાનું? તમારે જો સેલ્ફ સ્ટડી કરવી હોય તો અહીંયા તમારે સિલેબસ લેવું પડે. પહેલા રસ્તો આપીશ, કાયદેસર રસ્તો આપીશ. તમારે શું કરવું પડે? સિલેબસને પકડવું પડે. સિલેબસનો એક પોઈન્ટ તમારે ગૂગલ કરવાનું થાય. કાં તો તમે ચેટ જીપીટી, પરપ્લેક્સિટી, જેમિનાઈ, એઆઈનું તમે ઉપયોગ કરીને બધો કન્ટેન્ટ તમારે જાતે પહેલાં ભેગું કરવાનું થાય, પછી એને વાંચવાનું થાય, પછી એને સમજવાનું થાય. આ મેથડ છે. કોચિંગ વગરનું કેવી રીતના તૈયાર કરવાનું એ પણ હું તમને કહું છું. સિલેબસના પોઈન્ટ ગૂગલ પર નાખો, પાછળ યુપીએસસી લખજો, ઇવન જીપીએસસી લખજો, તો તમને કન્ટેન્ટ એવું મળી જાય. ચેટ જીપીટીમાં નાખશો, ગૂગલ પર, ચેટ જીપીટી પર, પરપ્લેક્સિટી છે, જેમિનાઈ છે, જે તમે એઆઈ ટૂલ યુઝ કરતા હોય એની અંદર નાખો, બધું કન્ટેન્ટ ભેગું કરી લો, અને પછી તમે શું કરો? પછી તમે વાંચવાનું ચાલુ કરો, અને જેમ વંચાઈ જાય પછી એની નોટ્સ બનાવી લો, અને પછી પીવાયક્યુ પ્રેક્ટિસ કરી લો, એટલે ડન. હવે આ જાતે કામ કરવું પડે, અને આ કામ છે અઘરું, બરાબર. તમે જો અમારી પર વિશ્વાસ રાખવા માંગતા હોય અને અમારી જોડે જોડાવા માંગતા હોય, આ તમારે કશું જ નથી કરવાનું, કશું. હું તો તમને કહું છું સાહેબ, તમારે એનસીઆરટી પણ વાંચવાની કોઈ જરૂર નથી, કેમ કે ઓલ ઇન વન, સિમ્પલ. હું અહીંયા લખી જ દઉં છું મોટા શબ્દોમાં, ઓલ ઇન વન, બધું જ કવર થઈ જશે. પીવાયક્યુ, પ્રિલિમ્સના, મેન્સના, એનસીઆરટી, બરાબર છે. પછી એના પછી જેટલા પણ સબ્જેક્ટ છે જેની કોઈ માર્કેટમાં બુક અવેલેબલ નથી, એને પણ વાંચવાનું છે, એને સમજવાનું છે, એની નોટ્સ, બધું જ ઓલ ઇન વન. અમે એક પ્લાનર કોર્સ બનાવ્યું છે જેનું નામ છે બ્રહ્માસ્ત્ર. હે ને? બ્રહ્માસ્ત્ર છોડો ને એટલે સટીક જ વાગે, રિટર્ન આવે નહીં. એટલે કે આ જે બ્રહ્માસ્ત્ર પ્લાનર કોર્સ છે, ઓફર ચાલી રહી છે. પ્રિલિમ્સ અને મેન્સ બધું જ કવર થશે.
આની વેલિડિટી 2 વર્ષની રહેશે, બરાબર છે. પણ શરત એ કે તમારે હમણાં જલ્દીથી જલ્દી એને ખરીદવું પડશે, કેમ કે આ 31 માર્ચ 2026 સુધી જ વેલિડ છે. વિધાઉટ મટીરિયલ તમારે લેવું હોય 9,999 રૂપિયા પ્રાઇસ છે, અને વિથ મટીરિયલ તમારે લેવું હોય 17,499 પ્રાઇસ છે. લિમિટેડ ટાઈમ માટે ઓફર છે. જેમ 31 માર્ચ ખતમ થઈ જશે પ્રાઇસ આની ડબલ થઈ જશે. હું તમને બહુ જ ઈમાનદારીથી કહું છું, કેમ કે આની અંદર અમે તમને 3,000 થી વધારે કલાક ભણાવીશું. 3,000 થી વધારે કલાક ભણાવીશું. તમે સમજો મારા વાલા, કેટલું ડિટેલમાં અમે તમને ભણાવીશું. એટલે કે કશું જ વાંચવાની જરૂર નહીં પડે. ચોપડી તમારે નથી વાંચવાની, અમે વાંચીશું. અમે તમને બુક લેવલનું અમે તમને ભણાવીશું. મેન્સના સબ્જેક્ટ મટીરિયલ અમારી જોડે તો છે જ ને. અમારી જોડે તો અમારી નોટ્સ બી છે, અમે બધું કરેલું છે. અમે તમને સીધું આપી દઈશું. મારી હેન્ડ રિટન નોટ્સ પણ હું તમને બતાવીશ. પેલું કહેવાય ને કે દૂધની ઉપરની જે મલાઈ હોય ને, સીધી મલાઈ ખવડાવવામાં આવશે. તો આ જે તમારે કાયદેસર, તમને જો અમારી પર વિશ્વાસ રાખવો હોય, હું એવું નથી કહેતો કે તમે લઈ લેજો. તમારી ઈચ્છા છે, લેવું હોય તો તમે લ્યો, ના લેવું હોય તો રસ્તો મેં બતાવ્યો છે. સિલેબસનો એક ટોપિક લખો, કન્ટેન્ટ તમને મળી જ જશે. મળીને તમે વાંચો, કન્ટેન્ટને રીડ કરો, નોટ્સ બનાવો, પરીક્ષા આપો. ઓકે, સો બ્રહ્માસ્ત્ર કોર્સ છે. જલ્દીથી જલ્દી તમારે વાંચવાનું, જલ્દીથી જલ્દી તમારે આ ખરીદવાનું થાય અને વાંચવાનું, પછી આગળ તમારે કામ કરવું પડે. ડન છે? ચાલો, તો અહીંયા હવે આપણે સેશનને અંત કરીશું, હે. અને મારી એવી ઉમ્મીદ છે કે તમે ડિટેલમાં વાંચશો અને જે કંઈ પણ મેં તમને મેથડ કીધી છે, જે આપણે ઉપરનું જે પ્લાનિંગ કર્યું છે, એ આપણે પૂર્ણ કરવાનું થાય. હવે સાહેબ, ડે વાઇઝ સ્ટ્રેટેજી, હું એક દિવસમાં કેટલા કલાક વાંચું, પહેલાં શું વાંચું, દિવસના સ્ટાર્ટિંગમાં શું વાંચું, દિવસના વચ્ચે શું વાંચું, રાત્રે શું વાંચું, એનું પણ તમે મને શેડ્યુલ બનાવીને બતાવો. તો જેને એવી શેડ્યુલ કંઈક જોઈતું હોય, તમે કોમેન્ટ બોક્સમાં કહેજો. તો પછી અલગ વિડીયોમાં આપણે એની ડે વાઇઝ શેડ્યુલની આપણે ચર્ચા કરીશું કે આ 12 મહિનામાં જેમ મેં તમને સબ્જેક્ટ કીધા, કેવી રીતના એને કવર કરવું, એ ડિટેલમાં આવનારા વિડીયોમાં જોઈશું. કોઈને જોઈતું હોય તો કોમેન્ટ બોક્સમાં કહેજો કે સાહેબ મને ડે વાઇઝ શેડ્યુલ બનાવીને આપો. બરાબર છે? હા, ચલો. સો થેન્ક યુ વેરી મચ. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.